પ્રિય વૈષ્ણવો, એવો ક્યારેય વિચાર આવ્યો છે કે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય અને કહે, માંગ, તારે શું જોઈએ છે? અથવા તો શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ પ્રસન્ન થઈને કહે, માંગ, તારે શું જોઈએ છે? તો પ્રભુ પાસે શું માંગવું એ વિશે ક્યારેય વિચાર્યું છે ખરી? ચાલો સમજીએ ભગવદીઓ દ્વારા. શ્રી વલ્લભનો સેવક આજે શ્રી વલ્લભના દ્વારે આવ્યો છે અને શ્રી વલ્લભને વિનંતી કરે છે કે હું નિસાધન છું, જે કંઈ આપની કૃપાથી પ્રાપ્ત થાય તેમાંથી નિર્વાહ કરું છું, પરંતુ આજે કંઈક વિશેષ પ્રસંગ છે, તેથી હું યાચના કરું છું આપની પાસે, કેમ કે હું આપનો છું અને હું યાચના અર્થે જ આપની સમક્ષ આવ્યો છું. હો યાચક શ્રી વલ્લભ તુમ્હારો, યાચન તુમકો આયો હું. આપ તો ઉદાર શિરોમણી છો અને જીવના દોષોને ધ્યાનમાં લીધા વિના સૌ કોઈને અધિકાર અનુસાર આપો જ છો. ઓલી પેલી અડેલની ક્ષત્રાણી ડોશી કે જે આપના પ્રતિ દ્વેષ કરતી હતી. અડેલની આપની જ્ઞાતિની ડોશી, ક્ષત્રાણી નહીં, સોરી. આપ તો ઉદાર શિરોમણી છો અને જીવના દોષોને ધ્યાનમાં લીધા વગર સૌ કોઈને અધિકાર અનુસાર આપો જ છો. પેલી અડેલની જ્ઞાતિની ડોશી કે જે આપના પ્રતિ દ્વેષ કરતી હતી, તો પણ આપે તેને આપ્યું જ હતું ને? આ સાંભળીને હું દોડતો આવ્યો છું. મહા ઉદાર દેત સબહીન કો યહ સુન કે ઉઠી ધાયો હું. હું ભક્તિ માર્ગી છું, માત્ર ભક્ત જ નથી, તેથી ભક્તિ લજવાઈને એવું કાંઈ નહીં માંગુ. સંસાર વધારનારા લૌકિક ભૂષણ, વસ્ત્ર, સુખ સંપત્તિ, તેની અમે ભક્તો યાચના કરતા જ નથી. સુખ સંપત્તિ સો હમ યાચત નહીં. હું તો આપનો શરણાગત છું, તેથી મને એટલું દાન કરો કે આપના દ્વારે પડ્યો રહું અને જે કંઈ સેવા આપો ને તે કરતો રહું, કે જ્યાં આપના ચરણ મારા શિર પર હોય, જેમ છત્ર માથા ઉપર હોય તેમ થશે તો હું મને મહાભાગ્યવાન સમજીશ. હું છત્રધારી રાજા થયો કે જેના શિર પર આપના ચરણારવિંદ હોય. તેની છાયા મારો તાપ દૂર કરશે, સાતા આપશે, જે અભયપદ રૂપ હશે. આ તો મેં મારી આશા કહી. એટલે ભૂષણ વસન ગ્રામ સુખ સંપત્તિ સોહમ યાચત નાહી. દ્વારે पर्यो રહું સેવન કર ચરણ છત્ર કી છાહી. જો જીન યાચ્યો સો તિન પાયો પૂરી મન કી આશ. એટલે કહે છે કે આ તો મેં ખાલી આશા કહી મારી. આપે તો જેને જે માંગ્યું છે તેને તે આપીને તેના મનોરથ પૂર્ણ જ કર્યા છે, તેથી મારી આશા પણ પૂર્ણ કરશો જ. આજે વિશેષ આનંદનો દિવસ છે, કેમ કે શ્રી વલ્લભ પ્રભુને ત્યાં સાક્ષાત પ્રભુનું પ્રાકટ્ય થયું છે. ભગવાનની લીલા જેવી છે કે એક ભગવાન પિતા રૂપે થાય અને તે જ ભગવાન પુત્ર રૂપે પણ થાય. અને જ્યાં પ્રભુ પધારે, જે પ્રભુ સંબંધિત હોય તેને કલીનો ત્રાસ થતો નથી. શ્રી વલ્લભે સંન્યાસ નિર્ણયમાં આ જ વાત કરીને શંકાનું સમાધાન કર્યું છે. ભક્તિ માર્ગોપી ચેદોસ્તદા કિમ કાર્યમુચ્યતે અત્રારંભેન નાશઃ સ્યાદ દ્રષ્ટાંતસ્ય અપી અભાવતઃ. કેમ કે ભગવાનના સંબંધવાળા ભક્તોને કલીથી થતા દોષ નથી સંભવતા. ભક્ત તો શ્રી વલ્લભ પાસે એટલું જ માંગે છે કે મને આપના નિજજન તરીકે સ્વીકારીને દાસત્વ નિરંતર આપો અને તેમ કરીને મારા જન્મને કૃતાર્થ કરો. પદ્મનાભ દાસે કહ્યું હતું કે આપને ભોજનમાં 2 ઘડી વિલંબ થાય તો મારો દાસ જન્મ વ્યર્થ જાય. આ દાસ ભાવ છે. પ્રભુ આજે મદન મોહન થઈને પધાર્યા છે, તેથી જ જેમ લોકમાં મદન કામને વશ સર્વ કોઈ થઈ જાય છે, તેમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા જ બધાની પ્રપંચ વિસ્મૃતિ થાય છે અને આપના સ્વરૂપમાં આકર્ષિત થઈ જાય છે.
માણેકચંદભાઈને પોતાના ઝરૂખામાં શ્રી ગુસાઈજીના દર્શન કોટી કંદર્પ લાવણ્યયુક્ત થયા હતા. તેથી તેઓ બંને સ્ત્રી પુરુષ આપ જ્યાં સુધી બિરાજ્યા ત્યાં સુધી આપને નિહાળતા જ રહ્યા. આપના ચરણ કમલ તાપ દૂર કરનારા છે. તેવા ચરણ કમલ મારા શિર પર ધારીને આ મારા દેહને પણ સફળ કરો, ફલરૂપ કરી દો. આપ ફલરૂપ છો અને આપના કૃપા સ્પર્શથી હું પણ ફલરૂપ બનીશ. આપ તો સર્વગુણ સંપન્ન છો. તેનો વિનિયોગ અમો ભક્ત વૃંદ પ્રતિ અધિક સ્નેહ પ્રકટ કરવામાં યોજિત કરો તેવી વિનંતી છે. હે દયાળુ શ્રી ગુસાઈજી, મને શ્રી ગિરધરલાલની સેવા આપો કે જે હું પ્રસન્ન ચિત્તથી કરું. ચેતસ્તત પ્રવણમ સેવા, અને સેવા મારા મનથી સહજપણે સતત થયા કરે તેવું દાન કરો. વળી અનોસરમાં ભગવદ્ ગુણગાન કથા મારા સામર્થ્યથી નહીં પણ આપના શ્રીમુખના વચનોથી સાંભળું મારું મન ભક્તિહંસ બનાવો કે જેથી હું માત્ર ભક્તિ વચનો જ સાંભળું. જેમ પીરજાદી તથા અલીખાને આપની કથા સાંભળતા હતા ને તેમ. હે વલ્લભનંદન, હું બીજા પાસે નહીં માગનારો, આપની કૃપાનો યાચક, આપના પ્રાકટ્ય દિન નિમિત્તે આપની પાસે આપનું દાસત્વ, ભક્તિ, સેવા અને કથા લાભ માંગુ છું. પ્રિય વૈષ્ણવો, અહીં આવ્યો આપણો મુખ્ય પોઈન્ટ કે પ્રભુ પાસે શું માંગવું. તો અહીં શું માંગ્યું છે? દાસત્વ, ભક્તિ, સેવા અને કથા લાભ, એટલે કે તત્સુખનો જ વિચાર કરવો. આપણે નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જાણીએ છીએ કે જેમાં શ્રી ગોકુલચંદ્રમાજી નારાયણદાસજી ઉપર પ્રસન્ન થયા અને માગવાનું કહ્યું. ત્યારે પણ જીવનના અંત સમયે પણ નારાયણદાસ બ્રહ્મચારીએ પ્રભુના જ સુખનો વિચાર કર્યો હતો અને કહ્યું હતું કે આપ વલ્લભ ગૃહે પધારો, ત્યાં આપને ખૂબ લાડ લડાવશે. આમ પ્રભુના સુખનો વિચાર કરવો. લૌકિકમાં ચતુર બનવા કરતા તો અલૌકિકમાં ચતુર બનવું. કહ્યું છે ને, ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદજુ કો સ્મરણ કરે. સો જન નિકટ રહો કે દૂરે, રસના શ્રી વિઠ્ઠલેશ ધરે. સેવા કરે કે ના કરે, મન કર્મ વચન ઇનહી કે ચરણ કમલ અનુસરે. ચતુર બિહારી જો કહે, એસો સેવ મેરે હૃદય તે કબહુ ન ટરે. એટલે ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું નામ સેવા છે. એટલે એ તો આપણે ભૂલવાનું જ નથી કે આપણું ચિત્ત ક્યાં છે. આપણે કીર્તનમાં એક રાગ આવે છે ઈ મન, એટલે કે મારું મન તો ઈ માં છે. ઈ કહેતા ઠાકોરજી. શ્રી પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ સ્વરૂપ સેવા અને ટેલથી થાય. આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે રૂપ સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન અને ચિત્તનો નિરોધ સિદ્ધ થતા પુષ્ટિફળની પ્રાપ્તિ થાય છે. ધ્યાન આપજો, બંને દ્વારા પુષ્ટિફળની પ્રાપ્તિ થાય છે. સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફળ સુધી પહોંચાય છે. હવે પ્રશ્ન એ થાય કે ફળ શું છે? પુષ્ટિ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ ફળમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે. જ્યારે પ્રમેય બળથી આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે છે, ત્યારે સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થાય છે અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ પુરુષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. સુધા સ્વરૂપ પ્રભુ શ્રી વલ્લભની કૃપાથી જ નિયામક છે. તેથી સ્વામીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં ગુણગાન અને સ્વરૂપ ધાનની આજ્ઞા કરી છે. જ્યાં સુધી જીવને પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી બધું નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસક્તિ છે, રાગ છે, ત્યાં સુધી શ્રી પ્રભુમાં અનુરાગ થવો કઠિન છે. સ્વરૂપ જ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે? જીવે પોતાના લીલા મધ્યપાતી આધિદૈવિક દેહ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફળ છે. એની પ્રાપ્તિથી જ સ્વયં જીવ ગોલોકધામમાં જઈ ફળરૂપ પુષ્ટિ
શ્રી પ્રભુની સેવા યોગ્ય થાય છે. તે મુખ્ય ફળ છે. આપણા આચાર્ય શ્રી આજ્ઞા કરે છે કે સર્વ દોષ અને ચિંતાથી રહિત જે ભગવદીય તેની સાથે મળીને શ્રી ગોકુલાધીશ પ્રભુ નું સદા નિત્ય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવત સેવા સ્મરણ ગુણગાન ધ્યાન કરે તેનો શ્રીમદ ભગવદ નિરોધ કરે છે. એ જ પરમ ફળ છે. શ્રી વલ્લભ આચાર્ય મહાપ્રભુજીની કૃપાથી જીવ એ પામે છે. આમ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી કૃપા બલથી પુષ્ટિજીવોનું સર્વ પુષ્ટિ ફળ પ્રાપ્ત કરાવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કે ન પ્રત્યેક મિતિ સ્થિતિ, એટલે શ્રી ઠાકોરજી નિવેદી જીવનો જ અંગીકાર કરે એવું નથી. એના સંબંધમાં રહેલી અને નિવેદિત થયેલી દરેક વ્યક્તિ અને વસ્તુનો પણ અંગીકાર કરે છે. આપણું બ્રહ્મ સંબંધ થયું તે સાથે આપણે કહેવાતી બધી વસ્તુઓનો પણ આપોઆપ પ્રભુ સાથે સંબંધ થઈ જાય છે. સ્મરણ શબ્દના અર્થમાં ચમત્કાર એ છે કે જે પદાર્થનો અનુભવ થયો નથી તેનું સ્મરણ થઈ શકે નહીં. સ્મરણ એટલે સંભાળવું, એટલે કે યાદ કરવું. સ્મરણ તો અનુભવેલી બાબતનું જ થઈ શકે. અહીં શંકા થાય કે આપણને ભગવત સ્વરૂપનો અનુભવ નથી, તેમની લીલાનો અનુભવ નથી, તેમના પરિકરના સ્વરૂપનો અનુભવ નથી, તો પછી આ બધું સ્મરણ શી રીતે થઈ શકે? આ શંકાના સમાધાનમાં સમજવાનું છે કે આપણે આદિમાં શ્રી ઠાકોરજી પાસે હતા, પછી તેમને લીલા કરવાની ઈચ્છાએ આપણે પોતાનામાંથી છૂટા પાડ્યા. તે અનંત કાળ વીતી ગયો છે, તેથી તે બધું આપણે ભૂલી ગયા છીએ. આ બધો ભાવ નિવેદન મંત્રમાં છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારું છું. એટલે આ બધું નિવેદન મંત્રમાં છે. પદાર્થ કે પ્રસંગને ભૂલી ગયા હોઈએ તો પણ તેને જો કોઈ સંભાળી આપે તો તેનું સ્મરણ થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી સ્મરણની આજ્ઞા કરી છે. નિવેદનમ તુ સ્વર્તવ્યમ સર્વથા તાદૃશૈર જનૈઃ. માટે નિવેદિત વૈષ્ણવો સાથે ગદ્ય મંત્રનું અવશ્ય સ્મરણ કરવું. નિવેદિત એટલે શ્રી ગુરુ દ્વારા જેમણે સમર્પણ કર્યું હોય તેવા વૈષ્ણવ, તેઓ ભગવત સ્વરૂપ છે, લીલા વગેરેનું તાત્પર્ય જાણે છે, તેમના સત્સંગથી બધું જાણવું તે સ્મરણ કર્યું કહેવાય, અને તેનું પણ ચિંતન કરવું તે પણ સ્મરણ કહેવાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે હમણાં વાત કરતા હતા ને પ્રભુ પાસે માંગવાની, તો આપણે એક કીર્તનમાં ગાઈએ છીએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગું. તો આ ભક્તિની વ્યાખ્યામાં તેના બે મહત્વના અંગ છે. એક તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અને તેમનામાં સુદૃઢ સર્વતોધિક સ્નેહ, એટલે કે સર્વથી અધિક સ્નેહ આવશ્યક બતાવ્યા છે, જે બંને અનિવાર્ય છે. કારણ કે પ્રથમથી શરણાગતિ સિદ્ધ થાય અને બીજાથી સમર્પણ સિદ્ધ થાય. આ વિચાર પક્ષ સમજવો ખૂબ જરૂરી છે. આપણા પ્રભુ માટે કહેવાય છે કરતું અકર્તું અન્યથા કરતું. સર્વ સામર્થ્યયુક્ત શ્રી ઠાકોરજી છે. એટલે શ્રી ઠાકોરજી કાર્ય કરવા, ન કરવા અથવા અવળું ઉલટું કરવા પોતે સમર્થ છે. આપણા મનમાં જે કાર્ય થવાનો સંભવ પણ ન હોય ને તે કાર્ય કરી આપે, અને કાર્ય થવાનું હોય તે ટળી જાય. શ્રીજી બાવા પોતાની મરજીના માલિક છે. ક્યારે રીઝે ક્યારે ખીજે તે નક્કી નથી. તેવા શ્રી ઠાકોરજી અપ્રસન્ન થાય તો જીવ પોતાના ગુરુના શરણમાં જઈ શકે છે. ગુરુ આપણા વતી મનુહાર કરી શ્રીજી પ્રભુને મનાવી લેશે. આમ જીવ અને બ્રહ્મ વચ્ચે ગુરુદેવ એક કડીરૂપ છે. જીવે હંમેશા ગુરુને ગમે તેવી જ રીતે જીવન વ્યાપન કરવું. ગુરુની પ્રીતિ જ મુખ્ય કાર્ય સાધક પરિબળ છે. આપણને બધાને ખ્યાલ છે અને ઘણાને આનો અનુભવ થયેલો પણ છે.
આપણે વ્રજમાં જઈએ તો વ્રજવાસી પણ આપણને કહેશે, જોજો હો વાંદરાના ધ્યાન રાખજો, નહીતર તે ચશ્મા, ચપ્પલ અને પર્સ ઉપાડી જશે. તો આનું કારણ શું ખબર છે વૈષ્ણવો? વાંદરા કહે, ચશ્માથી નહીં, તમારી ઓરિજિનલ આંખોથી જુઓ, શ્રી ઠાકોરજીના દર્શન કરો. ચપ્પલ પહેરીને ના ચાલો, શ્રી ઠાકોરજી તો ખુલ્લા ચરણ અરવિંદે ચાલતા. પર્સના પૈસાની વ્રજમાં જરૂર નથી, ત્યાં તો સદાને માટે શ્રી લક્ષ્મીજીનો વાસ છે, એવું સૂચવે છે. વ્રજના વાંદરા પણ શ્રી ઠાકોરજીના સખા બનીને સદા શ્રી ઠાકોરજી જોડે રહીને આનંદ કરતા હોય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અહીં ગુરુની વાત કરી. હમણાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે, તો ઘણી વખત આપણીથી સેવા બને, ક્યારેક ન બને, તો કોની કૃપા વરસી રહી છે, કેવો અનુભવ કરવાનો, એ આજના સત્સંગમાં આપણે વલ્લભાખ્યાન દ્વારા સમજીશું. કારણ કે આપણે વલ્લભાખ્યાનમાં આવે છે કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, યમ તે શિર ધનુષન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. આપણું ઘર ક્યારે શ્રી ઠાકોરજીની કુંજ બને? કાળ કોને બાધા નથી કરતો? જ્યારે જીવ પુષ્ટિ ભક્તિના માર્ગમાં આવે ત્યારે એના બધા જ કર્મોની ફાઇલ યમરાજાના હાથમાંથી નીકળીને કોના હાથમાં આવી જાય છે? પુષ્ટિ જીવનું ભાગ્ય એ કોણ લખે છે? આપણે ક્યાં કુંજના જીવ છીએ? ઠાકોરજીની દાન લીલા, રાસ લીલા, માન લીલા અને ગૌચારણ લીલા નિત્ય છે, તો એ લીલા પ્રભુ આપણી સાથે કઈ રીતે કરે છે? આ બધા જ પ્રશ્નોના જવાબ લઈને હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભાખ્યાન રસપાનના ચતુર્થ દિવસમાં, પારાયણના ચતુર્થ દિવસમાં આપ સર્વે વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરું છું. ચતુર્થ બોલાઈ ગયું, 5મા દિવસમાં હાર્દિક સ્વાગત કરું છું. વલ્લભાખ્યાન 5મું, રાગ સામેરી. 5મું આખ્યાન સામેરી રાગમાં છે. શ્રી ગુસાઈજીની લીલાનું વર્ણન આગળ જોયું કે જેવી જેવી લીલા શ્રી ઠાકોરજી કરે છે, એવી એવી લીલા શ્રી ગુસાઈજી કરે છે. રાજ કાજે જોડિયા. ભક્તોને શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીની સેવામાં જોડ્યા છે. હવે પોતાના પ્રિય એવા શ્રી ગુસાઈજીનું વર્ણન કરતા ગોપાલદાસજી તેઓ કેવા છે તે કહી રહ્યા છે. શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી, દુર્ગતિ સકળ નિવારી, પ્રગટિયા શ્રી વ્રજપતે રાસ બિહારી. અહીં ગોપાલદાસજી પોતાના પ્રાણ શ્રેષ્ઠ, પોતાના પ્રાણ વલ્લભ એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે મારા શ્રી ગુસાઈજી સુખકારી છે, મારા પ્રભુ અતિશય સુખ આપવા વાળા છે. કોઈ કહે કે તમારા પ્રભુ કેવું સુખ આપે છે? તો કહે છે કે અનિર્વચનીય સુખ, પોતાના સ્વરૂપના સંબંધવાળું સુખ આપવા વાળા શ્રી ગુસાઈજી છે. પોતાના સ્વરૂપના લાવણ્યામૃતનું સુખ આપવા વાળા શ્રી ગુસાઈજી છે. પોતાના વચનામૃતનું, પોતાની લીલાઓનું સુખ આપવા વાળા છે, તેઓ સુખકારી છે. આ બધું સુખ આપ કોને આપે છે? જીવો તો અનેક દોષોથી ભરેલા છે. જીવોની પાસે તે લીલાના દર્શન કરવાની દ્રષ્ટિ નથી. અનેક અપરાધોથી ભરેલા છે. આવા જીવોને આપના અલૌકિક સ્વરૂપાનંદનું સુખ ક્યારે મળે? અલૌકિક સ્વરૂપ લાવણ્યનું, વચનામૃતનું, લીલામૃતનું સુખ ક્યારે મળે? તો કહે છે જ્યાં સુધી મલિનતા છે ત્યાં સુધી ન મળે. પણ જે જીવ
શ્રી વિઠ્ઠલનાથજીના નામનો ઉચ્ચાર કરે, શ્રી વિઠ્ઠલ કહે તો નામે નિષ્પાપ થાય નર નારી. શ્રી ગુસાઈજીના નામનો ઉચ્ચાર કરે તો નામનો ઉચ્ચાર કરવા માત્રથી શ્રી ગુસાઈજી જીવને બધા જ પાપોથી નિર્મળ કરી દે છે. જેમ કે રૂનો મોટો ઢગલો હોય તેમાં એક દિવાસળી સળગાવીને નાખીએ તો બધા રૂને બાળીને ભસ્મ કરી દે, એમ જીવમાં અનેક અપરાધ કેમ ન હોય, પણ જો એના મુખમાંથી શ્રી વિઠ્ઠલ નામ નીકળે તો જીવના બધા દોષો, બધી મલિનતા નિર્મૂળ થઈ જાય. જીવ પ્રભુને લાયક થાય માટે કહ્યું નામે નિષ્પાપ થાય નર નારી. મારા પ્રભુ કેવા સુખકારી છે. અનેક સાધન કરીએ ત્યારે પ્રભુ સુખ આપે, અનેક વ્રત તપ કરીએ ત્યારે પ્રભુ સુખ આપે, પણ મારા વિઠ્ઠલ પ્રભુ તો એવા સુખકારી છે કે જે એમનું નામ લે તેને પણ એનું સર્વસ્વ આપી દે. માટે કહ્યું શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી. જે શ્રી વિઠ્ઠલના નામનો ઉચ્ચાર કરે, રટણ કરે, તે જીવમાં કોઈ મલિનતા રહી ન શકે. વળી કહે છે દુર્ગતિ સકલ નિવારી. આપ કૃપા કરે તો કેવી રીતે કરે? એ જીવની દુર્ગતિ અટકાવે. દુર્ગતિ ક્યારે અટકે? જ્યારે પણ એ જીવ ભગવત સુખથી વિમુખ થતો હોય ત્યારે એને ટોકે, અટકાવે અને પ્રભુ તરફ વાળે. પ્રભુથી જોડે જીવની દિશા બદલાય. જ્યારે માણસની દિશા બદલાય ત્યારે દશા બદલાય. જ્યારે પણ જીવની દિશા બદલાઈ જાય ત્યારે માનવું કે આ દુર્ગતિમાં જઈ રહ્યો છે. ત્યારે એવા જીવને રોકીને શ્રી ગુસાઈજી એને ભક્તિના માર્ગે વાળે છે. એવા શ્રી ગુસાઈજી છે. યાદ કરો ગુલાબદાસજીને. શ્રી ગુસાઈજીના શરણે આવ્યા, પણ પછી એવા વિમુખ થયા કે પોતાનું નામ, સ્વરૂપ બધું બદલ્યું. ગુલાબદાસ હતા તે ગુલાબખાન બનીને રહેવા લાગ્યા. જીવ પ્રભુને ભૂલે પણ પ્રભુ જીવને ભૂલી શકતા નથી. એક સમયે શ્રી ગુસાઈજીને એમના ગુલાબદાસની યાદ આવી. એક વૈષ્ણવને એમની પાસે મોકલ્યા. કહ્યું કે એને જઈને એટલું કહેજો કે તારા ગુરુ શ્રી ગુસાઈજી તને યાદ કરે છે. એ વૈષ્ણવ શોધતા આવ્યા. બધાને પૂછ્યું અહીં ગુલાબદાસ ક્યાં રહે છે? કોઈએ બતાવ્યું નહીં. એક જણે કહ્યું અહીં ગુલાબદાસ તો કોઈ રહેતા નથી, પણ એક ગુલાબખાન નામનો માણસ છે, એ અહીં રહે છે, મદિરા પાન કરે છે, એનામાં કોઈ આચાર વિચાર નથી. પેલા વૈષ્ણવ વિચારે છે કે ગુલાબદાસ ક્યાંય નથી તો ગુલાબખાનને મળવા જાઓ. જઈને બારણું ખખડાવ્યું. એક જણે બોલ્યું દાઢી વધેલી છે, મલિન પહેરવેશ છે, આંખો પણ નશામાં છે, પણ એને જોયું તો સામે કોઈ વૈષ્ણવ ઉભેલા છે. મસ્તક પર તિલક જોયું, સાવધાન થયા, ચોંકી ગયા. કહે છે ભાઈ તમે કોઈ વૈષ્ણવ લાગો છો, તમે અહીં ક્યાંથી? તો કહે મને મારા ગુરુએ મોકલ્યો છે. તો પૂછ્યું તમારા ગુરુ કોણ? શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજીનું નામ શ્રવણ કર્યું, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મારા ગુરુએ તમને મોકલ્યા છે, એમણે શું કહ્યું છે? શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે આ ગામમાં મારો એક પ્રિય સેવક ગુલાબદાસ રહે છે. એને જઈને તું કહે છે કે તું તો તારા ગુરુને ભૂલ્યો છે, પણ તારા ગુરુ તને યાદ કરે છે. આ શબ્દો સાંભળતા જ ગુલાબદાસનું આખું શરીર ધ્રુજવા લાગ્યું, આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શ્રી ગુસાઈજીની આવી કૃપા, આવી દયાળુતા! હું તો એમનાથી વિમુખ થયો હતો, મારા ધર્મને ભૂલી ગયો હતો, મારા ગુરુને પણ ભૂલ્યો છું, રહેણી કેણી પણ ભૂલ્યો છું, છતાં આજે પણ મારા ગુરુ મને મળ્યા નથી, ભૂલ્યા નથી. વિચાર આવતા ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. શ્રી ગુસાઈજીનું નામ માત્ર લેવાથી જીવની મલિનતા દૂર થાય છે, કારણ કે આ તો કલ્પવૃક્ષ છે. નામ લેવા માત્રથી કૃપા કરનાર છે. ગુરુની કૃપાની કસોટી કરવા માટે એક વૈષ્ણવ સ્મશાનમાં જઈને રહેવા લાગ્યો. પતિતમાં પતિત જીવન જીવતો હતો, પણ શ્રી ગુસાઈજી પરમ કૃપાળુ છે. એક રોગીને મોકલ્યો કે જા સ્મશાનમાં જઈને પેલા વૈષ્ણવને મળ.
તારો રોગ દૂર થશે. રોગનો નિમિત્ત બનાવીને જ્યારે એ જીવને મોકલ્યો ત્યારે પેલો આશ્ચર્યમાં પડી ગયો કે હું તો આવો પતિત થયો છું, સ્મશાનમાં રહું છું, સ્મશાનમાં રાંધીને ખાઉં છું. શ્રી ગુસાઈજીએ આને અહીં શા માટે મોકલ્યો હશે? પેલાએ કહ્યું, મને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે તમારા દર્શન કરવાથી મારો રોગ દૂર થશે. દર્શન કરવા માત્રથી એનો રોગ મટવા પણ લાગ્યો. એને થયું કે મારા ગુરુ કેવા છે, હું એમને ભૂલ્યો પણ એ મને ભૂલ્યા નથી. જીવ એના ગુરુને ભૂલે પણ ગુરુ એને ભૂલી શકતા નથી. માટે કહ્યું, દુર્ગતિ સકલ નિવારી. જે જીવ પ્રભુથી વિમુખ થાય એને યેન કેન પ્રકારે કેમે કરીને પાછો પ્રભુ સન્મુખ લાવે છે. આપના નેત્રોમાં શાંત રસ, રૌદ્ર રસ, શ્રૃંગાર રસ અને હાસ્ય રસ પણ છે. આ ચારેય રસો દ્વારા જીવને પ્રભુથી વિમુખ થતો રોકીને જીવને પ્રભુની સન્મુખ કરે છે. એક શિષ્ય ગુરુ પાસે ગયો, જઈને કહે છે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મને કોઈ ઉપદેશ આપો. ગુરુ એને એક નાળિયેરના ઝાડ પાસે લઈ ગયા. 100-150 ફૂટ ઊંચા એ ઝાડ ઉપર ચડી જવાનું કહ્યું. શિષ્યને એમ કે હું ઝાડ ઉપર ચડીશ તો ગુરુ મને કંઈક ઉપદેશ આપશે, કંઈક શીખવાડશે. એ ઝાડ ઉપર ચડી ગયો, છેક ટોચ ઉપર પહોંચ્યો. પછી પૂછ્યું, હવે શું કરું? હવે નીચે ઉતર. શિષ્યને એમ કે હું નીચે ઉતરીશ એટલે ગુરુ કોઈ તાલીમ આપશે કે આ રીતે યોગ કર, મનને સ્થિર કર. પણ જ્યાં પેલો નીચે ઉતરવા લાગ્યો કે ગુરુ તો આંટો મારવા ચાલ્યા ગયા. શિષ્યને ગુસ્સો આવ્યો કે આ કેવા ગુરુ છે, મને કશું બતાવતા જ નથી. શિષ્ય વધુ નીચે આવ્યો. ગુરુ તો સૂઈ ગયા છે, પણ જેવો એ નીચે આવ્યો 10-12 ફૂટની ઊંચાઈ રહી ત્યારે ગુરુ એકદમ સાવધાન થઈ ગયા. એમની આંખો ગંભીર થઈ ગઈ, મુખ પણ ગંભીર થવા લાગ્યું. કહે છે, જો ધ્યાન રાખજે, 1-1 ફૂટ સાચવીને ઉતરજે. તારા મનને સ્થિર રાખજે, તારા હાથની પકડ મજબૂત રાખજે, તારા ચરણ સ્થિર રાખજે. શિષ્યને ગુસ્સો આવ્યો. જ્યારે હું 150 ફૂટ ઊંચો હતો ત્યારે કાંઈ ન કહ્યું, અને હવે 10-12 ફૂટની ઊંચાઈએ રહી ત્યારે મને સાવધાન કરે છે. નીચે ઉતર્યા પછી ગુરુને પૂછ્યું, તને કાંઈ પ્રાપ્ત થયું? મને આપનાથી એક ફરિયાદ છે. શું ફરિયાદ છે? જ્યારે હું છેક ઝાડની ટોચ ઉપર હતો મને હતું કે આપ મને કોઈ ઉપદેશ આપશો, પણ ત્યારે આપે કેમ કશું ન બોલ્યા? ત્યારે આપ ચાલ્યા ગયા, અને જ્યારે ફક્ત થોડીક ઊંચાઈ રહી ત્યારે ગંભીર થઈને મને સાવધાન રહેવાનું કહેવા લાગ્યા. આમ નીચે આવ્યો ત્યારે કેમ ઉપદેશ આપ્યો? જો બેટા, જ્યારે તું 150 ફૂટ ઉપર હતો ત્યારે તો તું પોતે સાવધાન હતો. જ્યારે મંજિલ પાસે આવે ત્યારે તારી સાવધાની હટે, તેથી ગુરુએ પાસે આવીને તને સાવધાન કર્યો. અરે શ્રીનાથજી, જ્યારે મંજિલ પાસે આવે ત્યારે જીવની સાવધાની ઘટે. તમે ક્યારેક મંદિરે દર્શન કરવા જતા હો, મોડા પડ્યા હો અને દોડતા જતા હો, પણ જ્યાં મંદિર દેખાશે કે ગતિ ધીમી થશે. માણસનો સ્વભાવ છે કે જ્યારે મંજિલ પાસે આવવાની હોય ત્યારે એની ગતિ ધીમી થાય. હમણાં ગતિ ઝડપી હતી તો કેટલાક દૂષણો પાછળ મૂકીને આવ્યા હતા. ગતિ ધીમી થાય કે જે પણ દૂષણો આપણી પાછળ હતા, જેને આપણે પાછળ મૂકીને આવ્યા હતા, તે જ્યાં ગતિ ધીમી થાય કે પાછા આવવાનો ભય ઉભો થાય. શિષ્યની સાવધાની હટે ત્યારે ગુરુ આવીને એને સાવધાન કરે. માટે કહ્યું, દુર્ગતિ સકલ નિવારી. જે જીવ ઠાકોરજીથી વિમુખ થાય, લક્ષ્ય બદલાય, ત્યારે શ્રી ગુસાઈજી આવીને એને પ્રભુની સન્મુખ કરે, એની દુર્ગતિ ટાળે. આ પ્રભુ કોણ છે? તો કહે છે, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. રાસમાં જેમણે શ્રી ગોકુલચંદ્ર સ્વરૂપે પ્રકટ થઈને જીવોના મનોરથ પૂરા કર્યા હતા, એ શ્યામ સુંદર પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ્યા છે. શ્રી ગુસાઈજીને આ વર્ણન કરતા પોતાના ગોપાલદાસજીને આ વર્ણન કરતા પોતાના ગત જન્મનું અનુસંધાન પણ થયું છે. ગત જન્મમાં એટલે ગયા જન્મમાં ગોપાલદાસજી નરસિંહ મહેતા હતા. હરે શ્રીનાથજી. નરસિંહ મહેતા હતા. શિવજીની આરાધના કરી, શિવજી પ્રસન્ન થયા, વર માંગવા કહ્યું તો માંગ્યું કે એવું આપો કે જે આપને પ્રિય હોય છતાં આપને દુર્લભ હોય. શિવજી એમને રાસના દર્શન કરવા લઈ ગયા. ઝાડીઓમાંથી સંતાઈ રાસના દર્શન કર્યા,
પણ હજી પ્રવેશ થયો નથી. જ્યારે એ જ નરસિંહ મહેતા ગોપાલદાસજી સ્વરૂપે આવ્યા, શ્રી ગુસાઈજીએ પોતાના અધરામૃતનું દાન આપ્યું અને એમને સાક્ષાત રસનો અનુભવ થયો. તેથી કહે છે, આ બીજા કોઈના નહીં પણ એ વ્રજપતિ રાસબિહારીના ગુણગાન હું ગાઈ રહ્યો છું. હવે આગળની પંક્તિ જોઈએ. માઈક મત જેણે ખાંડ્યો, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે માંડ્યો, ઉત્પથ જન સર્વે દાંડ્યો, મૂરખ હેતુ કુશબ્દ વિતંડ્યો. અહીં શ્રી ગોપાલદાસજી કહે છે કે શ્રી ગુસાઈજીએ પ્રગટીને એકનું ખંડન કર્યું અને બીજાનું મંડન કર્યું. શાનું ખંડન અને શાનું મંડન? તો કહે છે માયામતનું ખંડન કરીને ભક્તિ માર્ગનું મંડન કર્યું, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું મંડન કર્યું. અંધકારનો પ્રતિકાર કરવાથી એનાથી લડવાથી અંધકાર દૂર ન થાય. એ અંધકાર જે યુગો યુગોથી ફેલાયેલો હોય એને પોષવાથી એ દૂર નહીં થાય. પણ તમે દીપક જલાવશો તો એ અંધકાર દૂર થઈ જશે. માયામતના અંધકારને દૂર કરવા ભક્તિ માર્ગની જ્યોત પ્રગટાવી, ભક્તિ માર્ગના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. સ્થાપિત કરીને ઉત્પત જન સર્વે દંડ્યો. એ સમયમાં એટલી બધી ભ્રમણાઓ ચાલતી હતી. કોઈ કહે કે આમ કરવાથી ભગવાન મળે ને કોઈ કહે આટલું કરો તો ભગવાન જલ્દી મળે. અનેક રિવાજો, અનેક મત મતાંતરો, ભ્રમણાઓ વગેરે જે ફેલાયેલી હતી તેને દૂર કરીને શુદ્ધ ભક્તિના માર્ગમાં ચાલવાનું બતાવ્યું. કારણ કે તે સમયે દરેક જણ ભગવાનને પ્રાપ્ત કરવાનો સહેલામાં સહેલો માર્ગ બતાવવાનું કહેતા હતા. આપે કહ્યું, સહેલામાં સહેલા માર્ગને બદલે ભલે લાંબો પણ સાચો માર્ગ ગોતીએ. એ મહત્વનું છે. ઘણીવાર સહેલામાં સહેલું ગોતવામાં જ માણસ ફસાતો હોય છે, અટવાતો હોય છે. અને એવા વિતંડાવાદને શ્રી ગુસાઈજીએ તોડ્યા, લોકોને સચેત કર્યા. ભક્તિ માર્ગ રૂપી સૂર્યનો ઉદય થયો. ભક્તિ માર્ગના સિદ્ધાંતોનું સ્થાપન કર્યું. આપણે એમ નથી કહેતા કે પુષ્ટિ માર્ગ સ્થાપ્યો, એમ કહીએ છીએ કે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો. સ્થાપ્યો અને પ્રગટાવ્યો એમાં શું ફરક? પુષ્ટિ માર્ગ આપે સ્થાપ્યો કે પ્રગટાવ્યો? પ્રગટાવ્યો તો ક્યાંથી પ્રગટાવ્યો? વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ પ્રસ્થાન ચતુષ્ટય જે શ્રી મહાપ્રભુજીએ બતાવી, વેદ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને બ્રહ્મસૂત્રો, આ બધાની અંદર પુષ્ટિ માર્ગ છુપાયેલો છે. ચારેયનું મંથન કરી આપે આ છુપાયેલા પુષ્ટિ માર્ગને પ્રગટાવ્યો. જેમ ઘણા લોકો જમીનની અંદર ક્યાં જળ છે એ પારખી શકતા હોય છે, એ બતાવે એ જગ્યાએ ખોદવાથી જળ મળે, તો એને જળનું સર્જન કર્યું કે પ્રકટ કર્યું. જે છુપાયેલું હતું તે પ્રગટાવ્યું. તો જે પુષ્ટિ માર્ગ આ બધા ગ્રંથોમાં છુપાયેલો હતો, શ્રી મહાપ્રભુજીએ તેનું દોહન કરી બધાની મધ્યમાં પ્રગટાવ્યો. શુદ્ધ ભક્તિ માર્ગના સિદ્ધાંતને પ્રગટ કર્યા. પ્રભુની નિષ્કામ ભાવથી સેવા કરવી એ મુખ્ય સિદ્ધાંત સ્થાપ્યો. વ્યક્તિગત કલ્યાણને બદલે સર્વના કલ્યાણની વાત કરી. પ્રભુ પ્રત્યેની અનન્યતા બતાવી. અનન્યતા એટલે એક લક્ષ્ય. જે પેલા અર્જુનનો પ્રસંગ છે ને, પાંચે પાંડવોને પૂછ્યું કે ઝાડ ઉપર શું દેખાય છે? કહ્યું, ઝાડ, પક્ષી, આકાશ બધું દેખાય છે. જેણે જેણે આમ કહ્યું એને ગુરુએ બાણ છોડવાની ના પાડી. અર્જુને કહ્યું, મને તો બસ પક્ષીની આંખ દેખાય છે જે વિંધવાની છે. ત્યારે ગુરુએ એને કહ્યું કે તું તીર માર, તું એ આંખને વિંધી શકીશ. એ જ પ્રમાણે ભક્તિ માર્ગનો સિદ્ધાંત આપ્યો, અનન્યતા. આ સિદ્ધાંત જેણે અપનાવ્યો એ જ ભગવત સમર્પિત થઈ શક્યા. પોતાના પ્રભુ માટેનું પાતિવ્રત ધર્મ પણ બતાવ્યું. એ ધર્મમાં આપણે જેટલા અનન્ય થઈશું તેટલી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની વાણી આપણને ફલિત થશે. અસમર્પિત ત્યાગ, દીનતા જેવા વિચારો આપણા હૃદયમાં આવશે, તેમ તેમ હૃદયમાં ભાવ જાગશે. ત્યારે સાચા અર્થમાં શ્રી ઠાકોરજી સાથે આપણો સંબંધ થશે. આ રીતે બતાવી હવે આગળની પંક્તિમાં કહે છે, વદન સુધા કર જોતે વચન રસિક રસ રાસ ઉદ્યોતે
નવ જલ ઘન વપુ પોતે, ભક્તિ સુધારસ કીધા પ્રભુ હોતે. ગોપાલદાસજી હવે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે છે. કહે છે કે મારા પ્રભુ એવા છે કે જે એનું નામ લે એને તારે, જીવોની દુર્ગતિને નિવારે. એવા પ્રભુનું સ્વરૂપ કેવું છે. એમનું મુખારવિંદ એવું છે કે જાણે પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થયો હોય. મારા શ્રી ગુસાઈજીનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. જેમ ચંદ્રમાના ઉદયથી ઔષધિઓ પલ્લવિત થાય, એમ જ્યારે આપના દર્શન કરીએ તો આપની અંદર છુપાયેલા આપણા ભગવત ભાવ જાગૃત બને. શ્રી ગુસાઈજી પોતાના મુખારવિંદના દર્શન કરાવવા માત્રથી, આપણી વાણી માત્રથી જીવની અંદર છુપાયેલા એના સ્વરૂપને પ્રગટ કરી દે છે. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ, કોઈ પણ આચાર્ય બાળક પાસે લઈએ, ત્યારે તેઓ પહેલા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને એમની આડીથી બ્રહ્મ સંબંધ આપે. વલ્લભ અને વિઠ્ઠલનું સ્વરૂપ કેવું છે. ભગવાને જ્યારે વેણુનાદ કર્યો ત્યારે હજારો વરદલનાઓ ગોપીઓ દોડતી દોડતી વનમાં પહોંચી, પણ કેટલીક ગોપી જઈ ન શકી. તેમને એટલો વિપ્રયોગ થયો કે પ્રભુએ વેણુનાદ કરીને મને બોલાવી ને હું જઈ ન શકી. એ વિરહના અગ્નિની અંદર એના બધા કર્મ બળીને રાખ થઈ ગયા. એ પ્રગાઢ વિપ્રયોગના કારણે એ જીવ શુદ્ધ બની ગયો. તો એને ત્યાં જ ઘરમાં પ્રભુના દર્શન થયા. આમાં જીવોને પ્રગાઢ વિપ્રયોગ થયો અને પ્રગાઢ સંયોગ પણ થયો. હજારો હજારો ગોપીઓના સંયોગ અને વિપ્રયોગ ભાવો, એવા હજારો ગોપીજનો શ્રી મહાપ્રભુજીના એક એક રોમમાં બિરાજમાન છે. જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે હજારો વ્રજ ભક્તોમાંથી કોઈ પણ એક ભગવદીયનો ભાવ શ્રી મહાપ્રભુજી આપણા હૃદયમાં સ્થાપિત કરી દે છે. જેના અંશરૂપ, જેના અંગરૂપ એ ગોપીજનો આપણી અંદર સ્થાપિત થયા છે. અને એમના મુખના દર્શન થાય તો એ દર્શન થતાની સાથે કીર્તન અંદર છુપાયેલો ભાવ છુપાઈ ન શકે. એ પ્રગટ્યા વિના રહી જ ન શકે. અંદર છુપાયેલો ભાવ જાગી જ જાય. જ્યારે અંશ એના અંશીને જુએ, જ્યારે એક નાનું ચુંબક મોટા ચુંબકને જુએ, એનું મન સહજ ખેંચાવા લાગે, સહજ આકર્ષણ થવા લાગે. કોઈ પણ સ્વરૂપમાં આપણી આસક્તિ થાય તો એમને એમ ન થાય. જ્યારે કોઈ અંશ આપણી અંદર હોય, એનું કોઈક તત્વ આપણી અંદર હોય, ત્યારે આપણું મન સહજ રીતે એમાં ખેંચાય, સહજ રીતે એમાં જોડાય. અહીં શ્રી ગુસાઈજી એવા ચંદ્ર સરીખા છે કે જેમ ચંદ્ર ઉગે ને ઔષધિઓ ખીલે, એમ જ્યારે આપ આપણી પાસે, આપણી સામે આવે તો ઔષધિઓ રૂપ આપણે છુપાયેલો ભાવ, આપણા નિજ સ્વરૂપનું જ્ઞાન, જે સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ, એને આપણા દર્શન કરવા માત્રથી જાણી શકીએ છીએ. દર્શન કરીએ શ્રી ઠાગુસાઈજીના અને પામીએ પોતાને, એમની સામે બેસીએ ત્યારે શ્રી ગુસાઈજીને જાણી ન શકીએ. પણ આપણે કોણ છીએ તે જાણીને આપણે પાછા આવીએ કૃષ્ણ, કારણ કે આ ચંદ્ર છે. જ્યારે પૂર્ણ કલાએ ખીલે ત્યારે એની ચાંદની આપણને ઢંઢોળ્યા વિના રહી ન શકે. માટે કહ્યું વદન સુધા કર જોતે. જ્યારે આપની સાથે આપણે કોઈ લૌકિક વાત કરતા હોઈએ, વચન કેવા છે, એ લૌકિક વાત કરતા કરતા પણ એ એક શબ્દ એવો બોલશે કે આપણી ગતિ, દિશા, વિચારધારા લૌકિકમાંથી હટી સીધી રાસમાં ચાલી જાય. વચન રસિક રસ રાસ ઉદ્યોતે. લૌકિક વાત કરતા કરતા પણ પોતાના જીવને રાસ તરફ લઈ જાય. રાસ એટલે શું? રસા નામ સમૂહ. પ્રભુ પ્રત્યેનો કોઈ પણ રસ આપણા મનમાં લાગે અને જે વાત સાંભળીને આપણા મનમાં રોમાંચ થાય ત્યારે માનવું કે રાસનો સ્પર્શ આપણને થયો છે. નવજલ ઘન વપુ પોતે, ભક્તિ સુધા રસ કીધા પ્રભુ હોતે. શ્રી ગુસાઈજી કેવા છે? આપ જલથી ભરેલા મેઘ જેવા છે, જે આપણી ઉપર વરસવા માટે આવ્યા છે, જે આપણને ભીંજવવા માટે આવ્યા છે, જે કૃષ્ણ રસથી જીવને તૃપ્ત કરવા માટે આવ્યા છે.
આવા સ્વરૂપને જ્યારે જાણીએ ત્યારે પામી શકાય. શ્રી ગુસાઈજી તો સંયોગનું સ્વરૂપ છે. એકવાર યાદવેન્દ્રદાસજીને મનમાં વિચાર આવ્યો કે શ્રી ગુસાઈજી સંયોગાત્મક સ્વરૂપ છે, તો એના દર્શન મને કેવી રીતે થાય? એકવાર શ્રી ગુસાઈજી પોઢિયા હતા, ત્યારે યાદવેન્દ્રદાસ ચૂપચાપ એમના દર્શન કરવા ગયા. ત્યાં શું જોયું? ત્યાં શ્રી ગુસાઈજી નથી પોઢ્યા, પણ ત્યાં પ્રિયા પ્રીતમ બંને પોઢી રહ્યા છે. આવા દર્શન તેમને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં થયા, કારણ કે શ્રી ગુસાઈજી તો સંયોગનું સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીના દર્શન કરો ત્યારે એમ ન માનતા કે આ તો પ્રભુ છે. આપ સ્વામિનીજી સાથેના પ્રભુ છે, યુગલ સ્વરૂપ છે. યુગલ સ્વરૂપ છે માટે આપ કેસરી વસ્ત્ર ધારણ કરે છે, સદા પ્રસન્નતામાં આનંદમાં બિરાજે છે. જ્યાં યુગલ હોય ત્યાં ઉત્સવ હોય, માટે કહ્યું ભક્તિ સુધા રસ કીધા પ્રભુ હોતે. હવે આગળ ચોથી ટૂંકમાં કહે છે. ગોપાલદાસજી વર્ણન કરે છે. ભક્તિ પક્ષ દ્રઢ કીધો વચન સુધારસ જન શ્રુતિ પીધો અર્થ સકલ તેનો સીધો તે લીલા માહે તાણીને લીધો. શ્રી ગુસાઈજી જીવની ઉપર કૃપા કઈ રીતે કરે છે તેનું દર્શન અહીં ગોપાલદાસજી કરાવે છે. જે એક કુશળ માળી હોય તે પહેલા ભૂમિમાં બીજ રોપે અને ભૂમિ સાથે બીજ ભળી જાય. એ આત્મસાત થાય માટે ઉપર જળનું સિંચન કરે, એનું રક્ષણ કરે. જ્યારે બીજ મોટું વૃક્ષ બને અને એના ઉપર ફૂલ લાગે, ફળ લાગે, ત્યારે એ પુષ્પને કે ફળને ચૂંટે. એ જ પ્રકારે જે જીવ શ્રી ગુસાઈજીના શરણે આવે, સૌથી પહેલા તો એવા પ્રસંગો એને સંભળાવે કે જે સાંભળવાથી તેને શ્રી ઠાકોરજીનો આશ્રય થાય. ઠાકોરજી માટે ભાવ જાગે. જ્યારે ભાવ જાગે ત્યારે માનવું કે શ્રી ગુસાઈજીએ આ ભૂમિને ખેડી ખેડીને ફળદ્રુપ કરી છે. યુગો યુગોથી શ્રી વલ્લભ વિઠ્ઠલથી જે વિમુખ થયા હતા તેવા પથરાળ ભૂમિ કે જેમાં કાંઈ ઉગી ન શકે એવી ભૂમિવાળા જીવ પણ જ્યારે શ્રી ગુસાઈજીના શરણે આવે ત્યારે આપના વચનામૃત સાંભળીને એને લાગે કે શ્રી ઠાકોરજીની કૃપા બધા ઉપર છે, તો એ મારી ઉપર પણ છે. ઠાકોરજી માટે ભાવ જાગે ત્યારે માનવું કે શ્રી ગુસાઈજીએ આ હૃદય રૂપી ભૂમિને ખેડી લીધી છે. તેમાં ભગવદાશ્રયનું બીજ રોપી દીધું છે. કુશળ માળી બીજ રોપીને જળનું સિંચન કરે છે, જેથી બીજ દ્રઢ થાય. અહીં શ્રી ગુસાઈજી પોતાની વચન સુધાનું, પોતાની વાણી રૂપી અમૃતનું સિંચન કરી કરીને ભક્તિના એ બીજને પોષિત કરે છે. બીજ અંકુરિત બને, એમાં ફળ લાગે ત્યારે માનવું કે આ પરિપક્વ થઈ ચૂક્યો છે. જે જીવની આવી પરિપક્વ દશા થાય ત્યારે શ્રી ગુસાઈજી એને લીલા માહે તાણીને લીધો, લીલામાં તાણી લે છે. એ જીવને શ્રી ઠાકોરજીનો કરવો છે, ભગવત ચરણારવિંદમાં સોંપવો છે. એવી રીતે એને ઠાકોરજીનો કરવો છે કે એ ક્યારેય જગતમાં પાછો ફરી ન શકે. જગતનો થવા જાય તો એ થઈ ન શકે એવો પ્રભુ એને કરવા માંગે છે. પણ અર્થ સકલ તેનો સીધો. કાચું ફળ જો તોડવામાં આવે તો એને પકડવું પડે, પછી એમાં સ્વાદ આવે. જ્યારે એ ફળ પરિપક્વ બની જાય તો એને તોડવું ન પડે, એ સ્વતઃ વૃક્ષથી અલગ થઈ જાય. એમ જે જીવો પરિપક્વ થઈ ગયા છે, રસથી ભરાઈ ચૂક્યા છે, જે પ્રભુને લાયક થઈ ગયા છે, શ્રી ગુસાઈજી એ જીવને પ્રભુની સન્મુખ કરે છે. ચાહે એ જીવ કેવો પણ હોય, ગમે ત્યાંનો હોય, પણ જો ઠાકોરજીને લાયક લાગે તો એને દ્રષ્ટિ માત્રથી પ્રભુની સન્મુખ કરી દે છે. કોઈ કાદવમાં ડૂબેલું હોય તો એ પોતાના પ્રયત્નથી બહાર ન નીકળી શકે. કાદવમાં ડૂબેલી વ્યક્તિ બહાર નીકળવા જેટલો પ્રયત્ન કરે એટલો વધારે ને વધારે ડૂબતો જાય. એમ આ સંસાર પણ કાદવ જેવો છે. નીકળવાનો પ્રયત્ન કરીએ પણ નીકળી ન શકાય. જેટલા સાધનો કરીએ એટલા કાદવમાં વધુ ફસાઈએ. કાદવમાં ફસાયેલા વ્યક્તિને કાઢવો છે તો બહારથી કોઈએ આવી હાથ ખેંચીને કાઢવો પડે તો એ બહાર આવી શકે. જે જીવના સકલ અર્થ સીધા થયા છે, જે જીવ પરિપક્વ થયા છે, જે જીવ શ્રી ઠાકોરજીને સુખ આપી શકે એવી અવસ્થા આવી ગઈ છે. શ્રી ગુસાઈજી
આવીને એનો હાથ પકડીને સંસારના કાદવમાંથી બહાર કાઢી ઠાકોરજીના હાથમાં એનો હાથ પકડાવી દે છે. કાયમ માટે એને પ્રભુનો કરી દે છે. એવી કૃપા શ્રી ગુસાઈજી કરે છે. તેથી કહ્યું, ભક્તિ પક્ષ દ્રઢ કીધો, વચન સુધારસ જનશ્રુતિ પીધો, અર્થ સકલ તેનો સીધો, તે લીલામાં હે તાણીને લીધો. યેન કેન પ્રકારણ જ્યારે શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ કોઈ જીવ ઉપર પડી જાય, લાગે કે આ શ્રી ઠાકોરજીને લાયક છે, તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ એવા પ્રસંગો એના ઘરમાં બને કે એની ઈચ્છા ભગવત સેવા કરવાની જરાય ન હોય તો પણ એને ઠાકોરજીની સેવા કરવી પડે. કોઈને કોઈ રીતે ઠાકોરજીની સન્મુખ થવું પડે. આ શું બતાવે છે? ઈચ્છા નથી તોય વારે વારે ભગવત કાર્ય થાય છે, ભગવત નામ લેવાય છે. ઈચ્છા નથી તોય શ્રી ઠાકોરજીની સેવા થઈ રહી છે. મતલબ કે આપણે એ કરતા નથી. શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ આપણા ઉપર પડી છે કે આ જીવ મારા પ્રભુને સુખ આપી શકે એવો છે, પ્રભુને લાયક છે. એને પોતે શ્રી ઠાકોરજીને સન્મુખ કર્યા વગર રહી શકતા નથી. કેમ કરીને આપણે બચવા માંગતા હોઈએ તોય ઠાકોરજીની સન્મુખ થઈએ. એવા પ્રસંગો ઊભા થાય કે ઠાકોરજી આપણને વિશ્વાસ કરાવે કે હું તારી સાથે છું, ત્યારે માનવું કે શ્રી ગુસાઈજીની આપણા ઉપર કૃપા છે. અનેક વિટંબણાઓ આવવા છતાં, અનેક કસોટીઓ થવા છતાં શ્રી ઠાકોરજી ભગવદ આશ્રય ડગવા નથી દેતા. શ્રી ગુસાઈજીની દ્રષ્ટિએ આપણા ઉપર એવી ઠરી છે કે આપણા આશ્રયને હલવા નહીં દે, વિચલિત થવા નહીં દે. કારણ કે આ જીવને ઠાકોરજીને સોંપવો છે, ઠાકોરજીને લાયક બનાવવો છે. શ્રીનાથજી, સાવ સાચી વાત છે પ્રભુ. ઘરે કરાવે શ્રીનાથજી. થોડુંક અવાજમાં આપને ડિસ્ટર્બ થતું હશે, પણ શરદી ઉધરસ ને તાવ છે એટલે અવાજ થોડોક ઓલો છે, તેના માટે ક્ષમા કરશો. અહીં કહે છે કે શ્રી ગુસાઈજી તો એવી કૃપા કરે છે. કૃષ્ણદાસ અધિકારીએ તેમને 6 માસ સુધી વિપ્રયોગ કરાવ્યો, છતાં જ્યારે કૃષ્ણદાસજીને કારાગૃહમાં બંધ કરવામાં આવ્યા ત્યારે આપે આજ્ઞા કરી કે મારા પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્રને કારાગૃહમાં નાખવામાં આવ્યા છે. જ્યાં સુધી એમને પાછા લાવવામાં નહીં આવે હું અન્ન જલનો ત્યાગ કરીશ. જ્યારે કૃષ્ણદાસજી આવ્યા ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ અને ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી, કર ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. શ્રી ગુસાઈજી જ્યારે કૃપા કરે ત્યારે પોતાનો નિજ હસ્ત માથે પધરાવીને કૃપા કરે છે, પોતાની દ્રષ્ટિથી કૃપા કરે છે. જે જીવ ઉપર શ્રી ગુસાઈજી આવી કૃપા કરે એ જીવની પછી ગતિ શું હોય? એ લીલા માહે તાણીને લીધો. હવે 5મી પંક્તિથી આખ્યાનનો ઢાળ રાગ બદલાય છે, કારણ કે હવે જીવની વાત આવશે કે જેને લીલામાં તાણીને લીધો છે. એવા જીવની દશા શું હોય, એને પ્રભુ શું સુખ આપે, એનું વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે, શ્રીનાથજી, શ્રીનાથજી. જે લીલામાં અંગીકાર કર્યો રે, તેનો સકલ તાપની સ્તરીયો રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. શ્રી ગુસાઈજી જે જીવને શ્રી ઠાકોરજીની સન્મુખ કરે છે, જે લીલામાં એને અંગીકાર કરે, શ્રી ઠાકોરજીની નિકુંજમાં પ્રવેશ આપે, લીલામાં જોડી દે, એની શું દશા થાય? તો કહે છે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. યુગો યુગોથી શ્રી ઠાકોરજીથી દૂર રહેવાનો જે તાપ હતો એ તાપની નિવૃત્તિ પ્રભુની કૃપાથી થાય છે. વળી કહે છે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રહે. અહીં ચારે પદાર્થ એટલે ક્યાં?
શ્રી ઠાકોરજીની લીલામાં જ્યારે એની પ્રાપ્તિ થઈ, ઠાકોરજીની કુંજમાં પ્રવેશ મળ્યો, તો ત્યાં શ્રી ઠાકોરજીની સેવા કરવા વાળા 4 યુથ સખી, આલી સખી, પ્રિય સખી અને પ્રેષ્ઠ સખી, આ 4 યુથના સંકેત નામ છે. આ 4 પ્રકારના જીવો પ્રભુની સેવા કરે છે. સખી કોણ? તો જેની આસક્તિ ઠાકોરજીની ફૂલઘરની સેવામાં હોય, પાનઘરની સેવા, કીર્તન સેવા વગેરેમાં હોય. આલી સખીને ઠાકોરજીની બીજી બધી સેવામાં રસ નહીં, પણ ઠાકોરજીની ટેલ કરવામાં રસ હોય. મનોરથની સજાવટ કરવી, ઠાકોરજી માટે સુંદર વ્યવસ્થા કરવી, બધી તૈયારી કરવામાં એને આસક્તિ હોય. પ્રિય સખીની આસક્તિ ઠાકોરજીને સુંદર શૃંગાર કરવામાં અને ભારે વસ્ત્રો ધરીને ઠાકોરજીના દર્શન કરતા રહેવામાં હોય. અને ચોથો જીવ એ કે જેને ઠાકોરજી માટે સુંદર સામગ્રી સિદ્ધ કરીને આરોગાવવામાં રસ હોય. ચાહે દર્શન થાય કે ન થાય, દર્શનમાં ન જવાય તો વાંધો નહીં, પણ સુંદર સામગ્રી સિદ્ધ કરીને આપીને આરોગાવે, એટલે પ્રેષ્ઠ સખી. આમ આ 4 યુથ નિકુંજમાં પ્રભુની સેવા કરે છે. જેટલા પણ બ્રહ્મ સંબંધી જીવો છે એ આ 4ના જ અંશ છે. આ 4ની પરંપરામાં છે. કેટલીક વાર વૈષ્ણવો એવા દેખાય કે જેમને શ્રી ઠાકોરજીની સજાવટમાં રસ હોય, તૈયારીમાં જ રસ, બાકીની સેવામાં નહીં. કેટલાક વૈષ્ણવોને કીર્તન કરવામાં આસક્તિ, કેટલાક વૈષ્ણવોને ઠાકોરજી માટે સુંદર વસ્ત્રો, ભારે શ્રૃંગાર વગેરે સિદ્ધ કરવામાં રસ, સુંદર આભૂષણો સિદ્ધ કરાવીને ધરાવવામાં આસક્તિ. ઘણાને થાય કે ઠાકોરજીના મુખારવિંદની સામગ્રી સિદ્ધ કરવાની સેવા કરીએ છીએ, પણ શ્રૃંગારની સેવામાં રસ આવતો નથી, તો ક્યાંક અપરાધ તો થતો નહીં હોય ને. ઘણાને એમ વિચાર આવે કે મારાથી સજાવટની સેવા બહુ થાય છે, પણ સન્મુખની સેવા થતી નથી, તો શું મારામાં કંઈક કમી હશે? અપરાધ તો નહીં થતો હોય ને. ઘણા વૈષ્ણવો સુંદર શ્રૃંગાર કરે પણ સામગ્રીમાં રસ ન લે. આમ આ 4 પ્રકારના યુથો શ્રી ઠાકોરજીની સેવા કરે છે. આપણે દરેક જણ આ 4માંથી એક યુથના છીએ. આ 4ના સાંકેતિક નામ મેં આપ્યા છે, મૂળ નામ નથી આપ્યા. એ તો જ્યારે કૃપા થશે ત્યારે આપોઆપ જાણશો. એક વસ્તુ જરૂર યાદ રાખજો કે આપણને શ્રી ઠાકોરજીની જે સેવામાં સૌથી વધુ આસક્તિ હશે તે આપણાથી થતી હોય ત્યારે એમ ન માનવું કે આપણાથી બીજી સેવા થતી નથી, પણ એમ માનવું કે શ્રી ઠાકોરજીને સૌથી પ્રિય મારી આ જ સેવા લાગે છે. શ્રી ઠાકોરજી મારી આ જ સેવા લેવા માંગે છે, તેથી મારી રુચિ આ સેવા માટેની છે. આપણામાંથી જેને જેને પણ બ્રહ્મ સંબંધ થયું છે, જે સમર્પિત જીવો છે, જે ભગવદ લીલાના જીવો છે, જે દિવસથી એમને ઘેર ઠાકોરજી પધાર્યા, એ દિવસથી એ ઘર નહીં પછી ઠાકોરજીની નિકુંજ છે. દરેકની કુંજમાં 4 સખી હોય તે રીતે દરેક ઘરના અલગ અલગ લોકો સેવા કરતા હોય તો આ 4 પ્રકાર જોવા મળશે. કોઈને સામગ્રીમાં, કોઈને શ્રૃંગારમાં, કોઈને શ્રી ઠાકોરજીનું સાહિત્ય તૈયાર કરવામાં, વ્યવસ્થા કરવામાં, કોઈને શ્રી ઠાકોરજીને સુંદર કીર્તન સંભળાવવામાં, એમ 4 પ્રકારની આસક્તિ વાળા જીવો જોવા મળશે. જે સમયે આપણા ઘરમાં શ્રી ઠાકોરજી પધાર્યા ત્યારથી આપણું ઘર એ શ્રી ઠાકોરજીની કુંજ છે. તો શ્રી ઠાકોરજીની કુંજમાં જઈએ તો કેવી રીતે જવાય, ક્યાં ભાવ લઈને જવું? અને જ્યારે આપણે જઈએ ત્યારે શ્રી ગુસાઈજી કૃપા કરીને બતાવે કે તું કોનો છે, તું ક્યાંનો છે, તારી આ આસક્તિ આ કેમ છે? ઘરની અમુક વ્યક્તિ સાથે તને સેવા કરવી ગમે છે, શા માટે? એનો લીલામાં તારી સાથે સંબંધ શું છે? અમુક વ્યક્તિ સાથે તને ભગવદ વાર્તા કરવી ગમે છે, ભગવદ કાર્યો કરવા ગમે છે, શા માટે? એનો સંબંધ શું છે? આપણા ઘરમાં જે વ્યક્તિઓ બ્રહ્મ સંબંધી છે તે બધા આપણા લૌકિક સગા સંબંધી છે, એવો જ ભાવ નથી. લીલાના કોઈ વૈષ્ણવો છે, એમનું કોઈ ઋણ આપણી સાથે છે, એ ઋણ પૂર્ણ કરવા શ્રી પ્રભુએ કૃપા કરી, શ્રી વલ્લભે કૃપા કરી, શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને અલગ અલગ કુંજના વૈષ્ણવોને એક નિકુંજમાં ભેગા કર્યા. એમને એમ નથી કર્યા, એનું પણ એક કારણ છે. એક ઉદ્દેશ સાથે ભેગા કર્યા છે. એ ઉદ્દેશ સમજમાં આવે ત્યારે સાચા અર્થમાં સમજાય કે આપણી ગતિ શું છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે. જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરે ત્યારે આપણને આપણા મૂળ સ્વરૂપનો પરિચય થાય, આપણા મૂળ સ્વભાવનો પરિચય થાય. આપણે એમને એમ નથી ભેગા થયા. આપણે બહાર સત્સંગ શોધવા જતા હતા, પણ શ્રી ગુસાઈજીએ એવી કૃપા કરી કે ઘરમાં જ બધાને ભેગા કર્યા. આપણા ભાવને વધારવા માટે અલગ અલગ કુંજના જીવો આપણી સાથે 24 કલાક રહે છે. શ્રી ગુસાઈજી વિચારે છે
કે આ જીવનો ભાવ વિચલિત ન થઈ જાય, ચાહે ઘરની વ્યક્તિઓ સેવામાં સહયોગ આપતી હોય કે ન આપતી હોય, ભલે બ્રહ્મ સંબંધી છે છતાં પ્રભુથી વિમુખ છે, તો એમાં પણ પ્રભુની કોઈક લીલા છે. એ લીલા જ્યારે સમજમાં આવે ત્યારે લાગે કે આ પ્રભુની નિત્ય લીલા છે. નિત્ય લીલા કોને કહેવાય? જે આજે પણ ચાલી રહી છે. જે પ્રસંગ ઘટના નિકુંજમાં બને તે આપણા ઘરમાં જ બની રહ્યા છે. પણ જ્યાં સુધી દ્રષ્ટિ લૌકિક છે ત્યાં સુધી એ ઘટના લૌકિક રીતે દેખાશે. શ્રીનાથજી તે ઘટના લૌકિક રીતે દેખાશે. હે શ્રીનાથજી, હા, પણ દ્રષ્ટિ બદલાશે ત્યારે થશે કે જે ભગવદ લીલાના પ્રસંગો આપણે વાંચીએ છીએ તે આપણા ઘરમાં જ બની રહ્યા છે. આવો અનુભવ કોને થાય? તો કહે છે કે જે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. જીવનો સકલ તાપ, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક તાપનું નિરાકરણ જ્યારે થાય, શ્રી ગુસાઈજી કૃપા કરે ત્યારે એ જીવને પ્રગટ પદાર્થ ચારે રે. ચારે પદાર્થ પ્રગટ દેખાય ક્યાં? કુંજમાં. કુંજ એટલે શું? આપણું ઘર. ઘરમાં ચારે યુથનો અનુભવ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા થાય. એ ચારે પદાર્થ પ્રગટ દેખાયા કહેવાય. એમના સ્વરૂપનું જ્ઞાન આપણને થાય. વળી ચાર પદાર્થમાં એમ પણ કહ્યું કે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય મળે. પ્રભુની સેવા મળી એ ધર્મ પુરુષાર્થ, પ્રભુના દર્શન મળે એ અર્થ પુરુષાર્થ, પ્રભુના દર્શનનો મનમાં કાયમ તાપ રહે એ કામ પુરુષાર્થ. પ્રભુ, હું આપનાથી દૂર કેમ ગયો? પ્રભુ, હું જતો હતો તો આપે રોકી કેમ ન લીધો? શું મારા ઉપર તમારો અધિકાર નથી? પ્રભુ, હું તો આપનો છું. જુઓ પ્રભુ, આપનાથી દૂર જઈને મને કેટલો તાપ થાય છે. તો જરૂર પ્રભુ આપને પણ મારો તાપ થતો હશે. પ્રભુ, આપને તો હક છે. જ્યારે આપના દર્શન કરીને હું જતો હતો, પ્રભુ આપે મને આજ્ઞા કેમ ન કરી કે તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ ઉભો રહે? મારો હાથ પકડી મને રોકી કેમ ન લીધો? પ્રભુ, આવો તાપ થાય ત્યારે માનવું કે આ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. જ્યારે એક દિવસ એવો આવે કે આપણે પ્રભુના દર્શન કરી આંખોમાં આંસુ લઈને જેવા પાછા ફરીએ કે પ્રભુ આપણો હાથ પકડીને કહે કે તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહે, તને જોયા વિના મને ચેન પડતું નથી, ત્યારે માનવું કે વૈષ્ણવનો આ મોક્ષ છે. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પદાર્થ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કૃપા કરે ત્યારે આપણને સિદ્ધ થાય. શ્રી વિઠ્ઠલના વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. પ્રગટ પદાર્થ ક્યાં? નામ, રૂપ, લીલા અને ધામ. એવી દશા થઈ જાય પ્રભુનું નામ લઈએ અને પ્રભુના રૂપનું દર્શન આપણને થાય. શ્રીનાથજી, પ્રભુના સ્વરૂપનું ચિંતન કરીએ અને પ્રભુની લીલાના દર્શન થવા લાગે. અને જ્યાં પ્રભુની લીલા જોઈએ ત્યાં પ્રભુના ધામના દર્શન થાય. શ્રીનાથજી, આ ચાર આપનારા પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પહેલા તો એવી સ્થિતિ હતી કે જીવ પ્રભુને ગોતતો હતો, પૂછતો હતો કે તું છે એનું પ્રમાણ શું? પણ જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરે તો વારે વારે પ્રભુ પ્રમાણ આપે કે જો હવે તો માન કે હું છું તારી સાથે. પ્રભુ સામેથી એને પ્રમાણ આપે છે. આ તારું કાર્ય કોણે કર્યું? હું તારી સાથે છું એટલે તારું કાર્ય પાર પડ્યું. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ પહેલા જીવ પ્રભુ પાસે માંગતો, હવે ભગવાન સ્વયં એને આપે છે, અનુભવ કરાવે છે કે હું પ્રતિક્ષણ તારી સાથે છું. ભગવાન કહે છે કે હું જ્યારે જીવને પ્રમાણ આપીશ ત્યારે એના હૃદયમાં પ્રમેય જાગશે. પહેલા આ ભાવ હતો, હવે કહે છે કે હું તને પ્રમાણ એટલા માટે આપું છું કે મારા હૃદયમાં તારા માટે પ્રમેય જાગ્યો છે. જ્યારે પ્રમેય જાગે ત્યારે એને પ્રાપ્ત કરવાનો જીવ પ્રયત્ન કરે. પહેલા જીવ પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો, હવે ભગવાન જીવને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. આ સાધન અને પ્રભુ જીવને મળે એ ફળ. આ ચારે પદાર્થ આપનારા શ્રી ગુસાઈજી છે. માટે કહ્યું કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. બીજા પ્રગટ પદાર્થ ક્યાં? શ્રીનાથજી બાવા, શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજી.
આ ચારે સ્વરૂપ જીવને માટે પ્રકટ ક્યારે થાય? જ્યારે શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે આ વાત ક્યાં થાય છે? આ વાત બહાર થતી નથી. આપણા ઘરમાં જે દિવસે ઠાકોરજી પધાર્યા એ દિવસે આપણું ઘર શ્રી ઠાકોરજીની કુંજ બન્યું, અને ચારે પદાર્થ આપણને મળશે તો આપણા ઘરમાં મળશે. શ્રી વલ્લભ આપણને ઘરમાં મળશે. શ્રી ઠાકોરજીથી થોડુંક વિમુખ થવું પડે અને હૃદયમાં વિપ્રયોગ જાગે. એમ માનવું કે આ વિપ્રયોગ નથી, મારા હૃદયમાં વલ્લભ પ્રગટ્યા છે. શ્રીનાથજી વારી જાઉં બલિહારી જાઉં. જ્યારે પ્રભુના સાનિધ્યમાં હોઈએ અને પ્રભુના દર્શન કરી સંયોગનું સુખ મળતું હોય ત્યારે માનો કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે. જ્યારે પ્રભુની ટેલ કરતા કરતા પ્રભુને સુખ આપતા આપતા નેત્રોમાંથી અશ્રુધારા પ્રગટે ત્યારે માનવું કે શ્રી યમુનાજી પ્રગટ્યા છે. જ્યારે પ્રભુના દર્શન કરતા કરતા પ્રભુના સ્વરૂપમાં તલ્લીન થઈએ, હૃદય તપવા લાગે ત્યારે માનવું કે શ્રીજીએ કૃપા કરી છે. આ ચારેય સ્વરૂપો નો અનુભવ શ્રી ગુસાઈજી જેની ઉપર કૃપા કરે ત્યારે જીવને એના ઘરમાં થાય છે. એ ઘર કુંજ બની જાય છે. પ્રેમ, સ્નેહ, આસક્તિ અને વ્યસન આ ચારે સ્વરૂપોનું દાન કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. પ્રગટ પદાર્થ એટલે એ ભાવ આપણા મનમાં આવે એટલું જ નહીં, પણ એ સાકાર રૂપ ધારણ કરીને ઉભો રહે. હાથ ઝાલીને વિનંતી કરે કે હવે મારી સેવા સ્વીકાર કરો. પ્રભુ માટે પ્રેમ જાગે, આસક્તિ જાગે, સ્નેહ અને વ્યસન જાગે. એ શ્રી ગુસાઈજી કૃપા કરે તો થાય. સેવા કરતા કરતા દીનતા આવે, જીવ સમર્પિત થયો. દીનતા, સમર્પણ, દ્રઢ ભક્તિ અને આત્મનિવેદન આ ચારે પદાર્થ મળે. ઠાકોરજીની સેવા કરતા કરતા ગમે તેટલી કસોટી કરે, આપણે કહીએ કે પ્રભુ અત્યારે મારી કસોટી કરી રહ્યા છે, તો એ કસોટી શાની હોય? દેહની, મનની કે આપણી સંપત્તિની? જ્યારે પણ પ્રભુ કસોટી કરે છે ત્યારે આ દેહની નહીં, મનની નહીં, પણ પ્રભુ માટે આપણામાં રહેલા વિશ્વાસની કસોટી થાય છે. પ્રભુ એ કસોટી કરે છે કે આનો વિશ્વાસ કેટલો છે. જ્યારે પ્રભુ આપણો ભાવ દ્રઢ કરવા માંગતા હોય ત્યારે કસોટી કરીને આપણો આશ્રય ડગાવે છે. જ્યારે એક થાંભલો રોપવો હોય તો એને દ્રઢ કરવા માટે પહેલા હલાવવો પડે છે. હલાવીએ ત્યારે એને વિચલિત કરવા માટે નહીં, પણ દ્રઢ કરવા માટે હલાવીએ છીએ. એ જ પ્રકારે શ્રી ઠાકોરજી એ જીવની દીનતા, એનું સમર્પણ, એની ભક્તિની દ્રઢતા અને આત્મનિવેદનની પરીક્ષા કરીને એ ચારે પદાર્થોનો એને પ્રગટ સ્વરૂપે અનુભવ કરાવે છે. એ વાત અહીં ગોપાલદાસજી કહે છે કે જે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. જ્યારે શ્રી ગુસાઈજીની પાસે કિશોરીબાઈ આવ્યા અને શ્રી ગુસાઈજી એમને શ્રીનાથજીની પાસે લઈ ગયા ત્યારે કિશોરીબાઈ કાંઈ બોલ્યા નહીં, શ્રીનાથજી કાંઈ બોલ્યા નહીં, પણ કિશોરીબાઈ જોર જોરથી હસવા લાગ્યા. એને હસતા જોઈ શ્રીનાથજી બાવા પણ હસવા લાગ્યા. બધા વિચારે કે આ શું લીલા છે, બંને એકબીજાને જોઈને હસી રહ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, આ એમને નથી હસતા, જરૂર શ્રીજીએ એમને સ્પર્શ કર્યો છે. શ્રીજી સ્પર્શ કરે ત્યારે એમનામાં જે ભાવ હોય તે આપણામાં આવે. શ્રીનાથજી બાવાને કિશોરીબાઈને જોઈને આનંદ થયો, પણ એમના હૃદયનો આનંદ કોઈ જોઈ ન શક્યા. પણ એ જ આનંદનો અનુભવ કિશોરીબાઈના હૃદયમાં આવ્યો અને કિશોરીબાઈને હસતા બધાએ જોયા. જે આનંદ કિશોરીબાઈના મુખ પર આવ્યો એ કિશોરીબાઈનો નહીં, પણ શ્રીજી બાવાનો હતો. એને ધારણ કર્યો હતો. આવી કૃપા શ્રી ગુસાઈજીએ કરી. કિશોરીબાઈના બિલછકુંડ ઉપર લઈ ગયા. ત્યાં આપે પોતાના મુખથી એક રાસનું પદ ગાયું. ત્યાં તો એ રાસ લીલા ત્યાં પ્રગટ થઈ ગઈ. ગોપીજનોના હજારો યુથ અને તેમની મધ્યમાં શ્રી ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી કહે છે, જો કિશોરી દર્શન કર. કિશોરીબાઈને જોયું તો શ્રી ઠાકોરજીએ અનેક સખીઓ સાથે નૃત્ય કરતા કરતા એક સખીનો હાથ પકડ્યો ને ગોળ ગોળ ફરવા લાગ્યા. જ્યાં કિશોરીબાઈની દ્રષ્ટિએ સખી ઉપર પડી તો જોયું કે એ સખીનું સ્વરૂપ બિલકુલ પોતાના જેવું છે. કિશોરીબાઈ કહે છે, કૃપાનાથ આ તો હું છું. શ્રી ગુસાઈજી કહે છે, આ તારું આધિદૈવિક સ્વરૂપ છે. દરેક વૈષ્ણવના 3 સ્વરૂપ છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. બ્રહ્મ સંબંધ લીધા પહેલાનું જીવન એ આધિભૌતિક, પછીનું આધ્યાત્મિક
અને પ્રત્યેક વૈષ્ણવનું એક સ્વરૂપ નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીની સેવામાં છે. એ આધિદૈવિક સ્વરૂપ છે. આપણને જ્યારે કહેવામાં આવે કે તમારા સ્વરૂપને ઓળખો, ત્યારે આ આધિદૈવિક સ્વરૂપને ઓળખવાની વાત હોય છે. જે નિત્ય લીલામાં છે તેને ઓળખવાનું છે. એ સ્વરૂપની આસક્તિ શામાં છે, ક્યાં સ્વરૂપમાં છે, કઈ સેવામાં છે, કઈ ટેલમાં એની રુચિ છે, એનું જ્ઞાન જ્યારે આપણને મળે ત્યારે આપણા સ્વરૂપનો આપણને પરિચય થાય. એ વાત આની અંદર કહી. હવે આગળની ટૂંકનું દર્શન આપણે કરીએ. ગોપાલદાસજી આ છઠ્ઠી ટૂંકમાં કહી રહ્યા છે કે જેને શ્રી ઠાકોરજી દર્શન આપે એને શું ફળ પ્રાપ્તિ થાય. ઉપરાંત ભજન ફળ આપે રે, વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે રે, તેને દેવ મુનિ સર્વે ગાય રે, તેને દેવ મુનિ સર્વે ગાય રે, તે તો સર્વે ઉપરાંત સુહાય રે. શ્રી ગુસાઈજી કૃપા કરે તો પ્રગટ પદાર્થ ચારે રે. એને 4 પદાર્થો મળે, પણ એનાથી ઉપરાંત શું મળે તે અહીં કહે છે. આ 4 પદાર્થો ઉપરાંત ભજન ફળ આપે રે, એટલે કે એ જીવને સત્સંગ સુલભ કરી દે, ભગવદ નામ લેવાનું એને સૌકર્ય આપે, ભગવદ નામ લેવાની ઈચ્છા અને અનુકૂળતા બંને આપે. ઘણા એવા હોય કે ભગવદ નામ લેવાની ઈચ્છા હોય પણ અનુકૂળતા ન હોય. ઘણા એવા પણ હોય કે ભગવદ નામ લેવાની અનુકૂળતા હોય પણ ઈચ્છા ન હોય. જ્યારે ઈચ્છા અને અનુકૂળતા બંને થાય ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી ઉપરાંત ભજન ફળ આપ્યું. શ્રી ગુસાઈજીએ હાથ પકડીને લીલામાં પ્રવેશ આપ્યો, કુંજમાં પ્રવેશ આપ્યો, માટે જીવનમાં સત્સંગ સુલભ થયો છે. વળી એ જીવને સદા વ્રજમાં વાસ આપે છે. વ્રજમાં કાંઈ સદા રહી ન શકાય, પણ આપણા ઘરને જ વ્રજ બનાવી દે. ઘરને વ્રજ બનાવીને સદા વ્રજવાસનો સુખ અને આનંદ ઘરમાં જ આપે. એ જીવનો મહિમા કેવો તેને દેવ મુનિ સર્વે ગાય રે. એ જીવનો મહિમા તો મોટા મોટા દેવો પણ ગાય છે. દેવો વિનંતી કરે છે કે હે પ્રભુ, અમારું પ્રાગટ્ય પણ ભૂતલમાં થયું હોત અને શ્રી ગુસાઈજીના શરણે ગયા હોત તો જે સુખ આ જીવને મળી રહ્યું છે એ સુખ અમને પણ મળત. મોટા મોટા મુનિજનો યોગ સાધના કરીને મુક્ત થયા છે. એવા મુક્ત જીવો પણ ભગવત ધામમાં બેઠા બેઠા આ જીવોના દર્શન કરે છે તો એમને થાય છે કે અમારે મુક્તિ જોઈતી નથી. પ્રભુ, એવી કૃપા કરો કે અમે પણ ભૂતલમાં જન્મીએ, શ્રી ગુસાઈજીના શરણે જઈએ. જે લીલાનું સુખ આ જીવો માણી રહ્યા છે એ સુખનો અનુભવ અમને પણ થાય. તે તો સર્વે ઉપરાંત સુહાય રે. જેટલા જેટલા ભક્તો છે એ બધાયમાં એ ભક્તની સર્વોપરિતા થાય છે. હવે આગળ જોઈએ. તેને કાલ કર્મ નવ બાંધે રે, તેને કાલ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ન સાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, ત્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. શ્રી ગોપાલદાસજીએ કહ્યું કે શ્રી ગુસાઈજીને લાગે કે આ જીવ ઠાકોરજીને લાયક છે તો એને યેન કેન પ્રકારે કોઈ પણ યુક્તિથી ઠાકોરજીની સેવામાં જોડી દે છે. ઠાકોરજીની સેવામાં જોડે ઉપરાંત એને જીવનમાં સત્સંગ સુલભ કરી આપે. સત્સંગ જે જીવો માટે દુર્લભ છે એ એની ઈચ્છા ન હોય તો પણ મળે. સત્સંગમાં જવાની ઈચ્છા ન હોય તો પણ સત્સંગમાં આવી જાય. ઘણીવાર એવું બને કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય એને એ ખેંચી લે.
હમણાં થોડા દિવસ પહેલા એવું થયું કે પ્રવચન ચાલતું હતું ત્યારે બાજુના શહેરમાંથી કોઈ ભાઈ આવ્યા હતા. એમણે એમની પત્નીને કહ્યું કે તારે સાંભળવા જવું હોય તો જા, હું માનતો નથી, હું અંદર નહીં આવું, બહાર બેસીશ. પત્ની કહે ઠીક છે, મને મૂકવા તો આવો. સત્સંગમાં પેલા ભાઈ એમની પત્નીને મૂકવા માટે આવ્યા. એમને અંદર મોકલી પોતે બહાર ગાર્ડનમાં બેઠા. ત્યાં રાઉન્ડ મારતા હતા. ત્યાં જાણે શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ અંદર રહેલા જીવ ઉપર કદાચ નહીં પડી હોય, પણ આ બહાર ફરતા જીવ ઉપર પડી. ત્યાં શ્રી ગુસાઈજીએ એવી કૃપા કરી કે જોરદાર વરસાદ શરૂ થયો. શ્રીનાથજી પેલા ભાઈએ અંદર આવવાની ના પાડી હતી, છતાં વરસાદને કારણે અંદર આવ્યા. એક ખૂણો ગોતીને બેઠા. પ્રવચન 41 પદ ઉપર હતા. જ્યાં પ્રવચન પૂર્ણ થયું કે મને કહે કે મારે આપને મળવા આવવું છે. મળવા આવ્યા ત્યારે પહેલા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. જે મારા જીવનના આટલા વર્ષ મેં કેમ વેડફી નાખ્યા શ્રીનાથજી, મારા આટલા વર્ષ કેમ નકામા ગયા. ત્યારે એક દોહો યાદ આવ્યો. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા પણ ઋતુ આવે ફલ હોય. એક માળી બગીચાના દરેક વૃક્ષને જળ સિંચે, દરેકને પોષણ આપે, પછી રોજ સવારે જુએ કે વૃક્ષને ફળ કેમ નથી ઉગતા. તો શું એ યોગ્ય છે? એક છોડ વાવીએ, રોજ જળ પાઈએ અને રોજ જોઈએ કે હજી ફળ કેમ ન આવ્યા. રોજ ફરિયાદ કરીએ કે આટલું જળ નાખવા છતાં ફળ કેમ નથી આવતા. કોઈ અનુભવી માળી હોય તો કહેશે કે ચાહે તું રોજ 100 ઘડા જળ નાખ, પણ એનાથી ફળ નહીં ઉગે. જ્યારે એની ઋતુ આવશે ત્યારે ફળ ઉગશે. એ જ પ્રકારે આ ભક્તિ માર્ગમાં જેણે પણ બ્રહ્મ સંબંધ લીધું છે, જે પણ નિવેદિત જીવો છે, એ બધા શરણાગત જીવો તો છે જ, પણ બ્રહ્મ સંબંધ લેવા છતાં હજુ ઠાકોરજીની સેવામાં કે સત્સંગમાં આવતા નથી. તો એમ ન વિચારવું કે આટલું કહેવા છતાં આ માનતા કેમ નથી. વિચારવું કે હજી એની સિઝન નથી આવી. જે દિવસે એની સિઝન આવી જશે એ દિવસે ફળ લાગ્યા વિના રહેશે નહીં. ઘણા વૃક્ષો એવા હોય કે 12 વર્ષે ફળ આપે, ઘણા એવા હોય કે દર વર્ષે આપે, ઘણા એવા હોય કે વર્ષમાં 2 વાર ફળ આપે. આમ અલગ અલગ પ્રકારના જીવો હોય. ગમે તેટલું કહીએ પણ ન કરે તો માનવું કે આપણે આ વૃક્ષની સંભાળ રાખીએ છીએ, તેનું સિંચન કરીએ છીએ, એને પોષી રહ્યા છીએ, કાળજી રાખી રહ્યા છીએ. પ્રતીક્ષા કરવાની છે. સમય આવે જરૂર ફળ પાકશે, જરૂર ફળ લાગશે. જળ સિંચવાની સાથે કદી ફળ લાગતા નથી. એની ઋતુ આવશે ત્યારે ફળ લાગશે. આમ જીવનમાં સત્સંગ મળે, વ્રજમંડળમાં વાસ મળે, દેવ મુનિ એની પ્રશંસા કરે, સર્વથી ઉત્તમ ભગવદીયની કોટીમાં એ જીવ આવી જાય. આમ કરીને કહ્યું કે કદાચ એ જીવને ભક્તિ માર્ગમાં આગળ વધતા કોઈ રોકે, સત્સંગમાં જવાની ઈચ્છા હોવા છતાં આપણા પૂર્વજન્મના કોઈ કર્મો આપણને રોકે. પહોંચી જઈએ તો બેસવા ન દે, કદાચ બેસી જઈએ તો મન સ્થિર ન થવા દે. આપણા કર્મો કદાચ કાળનો પ્રભાવ આડો આવે. ઘણીવાર સેવા કરવાની ઈચ્છા હોય, ભગવત નામ લેવાની તત્પરતા હોય, છતાં પ્રયત્ન કરવા છતાં પ્રભુનું નામ લઈ શકાતું નથી. જ્યાં પ્રભુનું નામ લેવા બેસીએ ને કોઈ લૌકિક કાર્ય આડું આવી જાય, ઠાકોરજીની સેવામાં બેઠા અને કોઈક બોલાવવા આવી ગયું. આ શું બતાવે છે? આ કાળનો પ્રભાવ છે. જે તમારી ઈચ્છા હોવા છતાં, પ્રયત્ન કરવા છતાં ભગવત નામ લેવા દેતું નથી. કાલ કે કર્મ બાધક થતા હોય તો એ જીવ ભગવત નામ લઈ શકે? ગોપાલદાસજી કહે છે કે બીજાની તો ખબર નથી, પણ આ વલ્લભના માર્ગની વિશેષતા એ છે કે આ માર્ગમાં ચાલે છે એને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. સાચી વાત છે મારા વાલા. કરે કરાવે શ્રીનાથજી. હે પ્રભુ. વિધિ એટલે જે જન્મ આપે, હર એટલે મૃત્યુ, એટલે કે જન્મ ને મૃત્યુનો ભય આ માર્ગે ચાલનારને રહેતો નથી. આ ભક્તિના માર્ગમાં જે ચાલે છે, શ્રી વલ્લભના સિદ્ધાંતોનું જે અનુસરણ કરે છે, એને કાળના ધર્મો ક્યારેય પણ બાધક બનતા નથી. કાળના ધર્મો એટલે શું? કોઈ એવો હોય કે એને 4 ડગલા પણ ચાલતું ન હોય, ચલાતું ન હોય, અને એ જ જીવ જ્યારે વ્રજમાં જાય, પરિક્રમા કરવા જાય, ત્યારે એ દોડતા દોડતા પરિક્રમા કરે. આ શું બતાવે છે? વલ્લભના માર્ગમાં આવ્યા અને કાળ જે આ દેહને બાધક બનતો હોય,
પીડા આપતો હોય એ સાધક બની ગયો. પુરુષોત્તમદાસ શેઠ જ્યારે સેવા કરતા હતા ત્યારે એમના પુત્ર ગોપાલદાસજીને લાગ્યું કે મારા પિતા આટલા વૃદ્ધ થયા છે, ઘરમાં ચાલી પણ શકતા નથી. વળી એમની ટેક હતી કે ઠાકોરજીની બધી સેવા જાતે કરવી, મંદિર વસ્ત્ર પણ જાતે કરતા, સોહનીની સેવા પણ પોતે કરતા. તેથી ગોપાલદાસજીએ વિચાર્યું કે મારા પિતાજીને શ્રમ ન થાય માટે સવારે વહેલા સ્નાન કરીને અપરસમાં ગયા. પણ ગોપાલદાસજીનો ભાવ પુરુષોત્તમદાસ શેઠ જાણી ગયા. પુત્રના મનમાં ભાવ આવ્યો કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને ઠાકોરજીની સેવામાં પહોંચી શકતો નથી. પણ જેવા ગોપાલદાસજી સેવામાં આવ્યા તો શું જોયું? શેઠ ચાલી પણ શકતા ન હતા તે સેવામાં યુવાન વયના દેખાયા. 20 વર્ષનો છોકરો ત્વરાથી સેવા કરતો હોય એવા દર્શન થયા. જ્યારે જીવ ઠાકોરજીના સાનિધ્યમાં હોય અને વલ્લભની કૃપા જેના ઉપર હોય એને આ દેહના દંડ ક્યારેય બાધક બનતા નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે ભૂતલ ઉપર ઘણી જગ્યાએ દર્શન થાય છે કે 100 વર્ષ ઉપરના ભગવદીયજનો દોડી દોડીને ટેલ કરતા હોય. નાની ઉંમરના હોય એને પણ ચાલવામાં તકલીફ પડે, પણ આવા મોટી વયના વૈષ્ણવો શ્રી પ્રભુની કે વૈષ્ણવની ટેલ દોડી દોડીને કરતા હોય. આપણને થાય આનામાં આવું સામર્થ્ય ક્યાંથી આવ્યું હશે? ત્યારે એ બતાવે કે વલ્લભની કૃપાની મોહર એને લાગી છે. માટે જે દેહના ધર્મો બધાને બાધક થાય એ દેહના ધર્મો એને બાધા કરતા નથી. જેના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા બિરાજતી હોય, જે જીવ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે સેવા કરતો હોય, યમદૂતો એના ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. અજામિલના પ્રસંગમાં આ વાત આવે છે. નારાયણનું નામ લીધું ને દેવદૂતો આવી ગયા, યમદૂતો પાછા ગયા. યમરાજ કહે છે એટલું યાદ રાખજો કે જેના ઘરમાં ભગવત સેવા નથી, ભગવત સત્સંગ નથી, જેના ઘરમાં ક્યારેય કોઈ ગુરુ વૈષ્ણવ આવ્યા નથી, તમારો પ્રવેશ માત્ર એના ઘરમાં છે. યમદૂતો તમે એક વસ્તુ ધ્યાનથી સાંભળજો, જેના ઘરમાં ગુરુજનો આવતા હોય શ્રીનાથજી સેવા અને સત્સંગ થતા હોય, ભૂલથી પણ તમે એના ઘરમાં ક્યારેય પ્રવેશ કરતા નહીં. તમારો પ્રવેશ એ ઘરમાં નથી. એટલે યમદૂતોને ભગવાન કહે છે. એક ઉંમરલાયક માજી હતા, શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા. જ્યારે કાળ એમને લેવા આવ્યો ત્યારે એનું એટલું પણ સામર્થ્ય નહીં કે ઘરમાં આવે. દ્વાર ઉપર ઉભા પ્રતીક્ષા કરે, કહે કે તમારો સમય થયો છે, હવે ચાલો. માજી કહે શું વાત કરે છે? આવા સરસ સાંજીના દિવસો ચાલે છે ને હું તારી સાથે આવું? જા પાછો જા, થોડા દિવસો પછી આવજે. કાળ પાછો આવ્યો. અષ્ટપદીની વાર્તા છે. જો ભાઈ, સાંજીના દિવસો ગયા પણ શરદના રાસની તૈયારી કરવાની છે. એ કોણ કરશે? રાસના દિવસો આવવાના હોય અને હું તારી સાથે આવું? જા પછી આવજે. કાળ પાછો ગયો. થોડા દિવસ પછી આવ્યો. હવે તો ચાલો. માજી કહે છે હવે તો દિવાળી આવશે, અન્નકૂટની તૈયારી શરૂ થઈ છે. આવા દિવસોમાં હું તારી સાથે આવું? પછી આવજે. અન્નકૂટ ઉત્સવ પૂરો થયો. હવે તો ચાલો. હવે તો જલેબી ઉત્સવ આવવાનો છે. હમણાં નહીં આવું, પછી આવજે. થોડા દિવસ પછી કાળ આવ્યો. હવે તો ચાલો. હવે તો ખેલના દિવસો આવશે. માજી આમ કરતા કરતા 8 વખત એને ટાળ્યો. કાળનું પણ સામર્થ્ય નહીં કે એના ઘરમાં આવીને એને લઈ જઈ શકે. જ્યારે આજ્ઞા થઈ ત્યારે એને માન આપવા પોતે પધાર્યા. કાળનું પણ સામર્થ્ય નથી કે સેવા સ્મરણ કરનારને તે સ્પર્શી શકે. એટલે આ ડોશીમાં શ્રી ગુસાઈજીના દર્શને ગયા ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આવો અષ્ટપદી. અને પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હવે કાળને માન આપવું જોઈએ. એટલે કાળને માન આપી અને ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા. આ કાળ કોને સ્પર્શી શકે? એનો પ્રભાવ કોની ઉપર ચાલે? એક પ્રસંગ આવે છે ને કે એક વૈષ્ણવથી એક નાગ મરી ગયો હતો. એની નાગણ એ વૈષ્ણવનો પીછો કરતી હતી. જ્યાં જાય ત્યાં એની પાછળ જતી હતી. નાગણ એટલે કોણ? કાળ. શ્રી ગુસાઈજી એને કહ્યું હતું કે આ કાળ રૂપી સર્પ તારો પીછો કરે છે. આ રીતે કાળ રૂપી સર્પ તો દરેકનો પીછો કરી રહ્યો છે, પણ તું ભાગ્યશાળી છે કે તને એ દેખાય છે. તું એક વાત યાદ રાખજે કે આ વિષેલા સર્પ કાળ દરેકને ડસી શકે, પણ જેણે અમૃતનું પાન કર્યું હોય ને એને કાળ ક્યારેય ડસી ન શકે. અને અમૃત કયું? અષ્ટાક્ષરનું સ્મરણ. જો તું સતત અષ્ટાક્ષરનું રટણ કરીશ, ન કોઈ લૌકિક ચર્ચા કે વાત,
તો એ નાગણ તને કાંઈ કરી શકશે નહીં. અષ્ટાક્ષર જ્યાં સુધી એના મુખમાં હતો ત્યાં સુધી નાગણનું પણ સામર્થ્ય નહોતું કે એને ડસી શકે. એક દિવસ એવું થયું કે આ ચાલતા ચાલતા જતા હતા ને રસ્તામાં કોઈ વ્યક્તિ એમને લૌકિક પ્રશ્ન પૂછ્યો. એને ઉત્તર આપવા માટે એ લૌકિક વાત બોલ્યો અને એક ક્ષણ માટે પ્રભુનું સ્મરણ છૂટી ગયું. ત્યાં આજે કાળરૂપી સર્પે આવીને દંશ માર્યો. આપણું પણ આવું જ કંઈક થાય છે. કાળરૂપી સર્પ માત્ર પેલા વૈષ્ણવનો પીછો કરતો હતો એવું નથી, એ દરેકનો પીછો કરી રહ્યો છે. ફરક એટલો છે કે એને દેખાતો હતો અને આપણને દેખાતો નથી. રસ્તામાં જતા હોઈએ અને બોર્ડ લખેલા આવે છે ને કે સાવધાની, હટીને દુર્ઘટના ઘટી. જ્યાં સાવધાની ઘટે ત્યાં દુર્ઘટના ઘટી જાય. જ્યારે જીવનમાં અનિચ્છિત વસ્તુઓ વારે વારે ઘટતી હોય, જેની કામના નથી એવી જ વસ્તુઓ સામે આવતી હોય, એનો મતલબ એવો કે આપણી સાવધાની ભગવત સેવામાંથી અને ભગવત સત્સંગમાંથી હટી છે. એટલે આ બધાનો પ્રભાવ દેખાય છે. માટે કહ્યું, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. ભક્તિ માર્ગમાં ચાલનારને જન્મ કે મૃત્યુનો ભય રહેતો નથી, કારણ કે એની બધી ચિંતાઓ શ્રી ઠાકોરજીને માથે આવી જાય છે. જે જીવ એકવાર પુષ્ટિ ભક્તિના માર્ગમાં આવે એના બધા જ કર્મોની ફાઇલ યમના હાથમાંથી નીકળીને યમુનાના હાથમાં આવી જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. પછી એના ભાગ્ય નિર્માત્રી શ્રી યમુનાજી બની જાય છે. જે જીવ વલ્લભના પથ ઉપર આવે એના ભાગ્યને લખનારા શ્રી યમુનાજી બની જાય છે. મોસાળમાં જમવાનું ને માં પીરસનારી એવું થાય. જ્યારે એ પુષ્ટિજીવનું ભાગ્ય લખવાનું કાર્ય શ્રી યમુનાજીનું હોય તો માં દીકરાને આપવામાં કાંઈ બાકી રાખે? પછી એને યમદંડ ભોગવવો પડે. જે જીવ પુષ્ટિ માર્ગમાં આવ્યો અને યમુનાજીના પાન કર્યા તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તે પ્રમાણે પૈપાનતઃ, એટલે કે એક બાળક માતાનું સ્તનપાન કરે અને માતાના મનમાં એ ભાવ દ્રઢ થાય કે આ મારો પુત્ર છે, મારું સંતાન છે, તો શ્રી યમુનાજીના જલનું પાન એ પણ સ્તનપાન રૂપી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તે પ્રમાણે જે દિવસે આપણે યમુના પાન કર્યું તે દિવસે આપણે યમુનાજીના ભક્ત મટીને યમુનાજીના પુત્ર બન્યા. પુષ્ટિ માર્ગમાં આવ્યા અને યમુનાજીના પુત્ર બન્યા. હવે યમુનાજી આપણા માં છે. શ્રી યમુનાજીના પિતા સૂર્યદેવ આપણા નાનાજી અને યમરાજ અને શનિદેવ બે શ્રી યમુનાજીના ભાઈઓ એ આપણા મામા. એકવાર યમુનાજીના જલનું આપણે પાન કર્યું અને યમુનાજીના સંતાન બની ગયા પછી તો ભાણિયા ગમે તેવા તોફાની હોય ને તોય મામા તેને મારે નહીં. માટે કહ્યું, યમતે શિર ધનુષ ન સાધે રે. યમરાજ એ જીવને ક્યારેય મારી શકતો નથી કે જે જીવ પુષ્ટિના પથિક છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં ચાલી રહ્યો છે. વળી એને કાલનો કર્મ પણ લાગુ પડતો નથી. જ્યારે શ્રી ઠાકોરજીની કૃપાનો અનુભવ આપણે કરતા હોઈએ ત્યારે એમની કૃપામાં બે વસ્તુ નથી હોતી, એક તો દૂરી અને બીજી દેરી. આપણને લાગે કે પ્રભુ તો ત્યાં બિરાજે છે, આપણે અહીં છીએ તો કૃપા કેવી રીતે થાય? પણ એમની કૃપામાં દૂરી નથી. વળી લાગે કે આટલા સમયથી વિનંતી કરીએ છીએ પણ કૃપા કેમ થતી નથી? પણ એક વસ્તુ યાદ રાખવી કે પ્રભુની કૃપામાં દેરી પણ નથી. માધવદાસ કાબુલમાં રહેતા હતા. એમને શ્રીનાથજીમાં એટલી આસક્તિ કે એમને દર્શન આપવા શ્રીનાથજી બાબા રોજ કાબુલ પધારતા. એક દિવસ એક વૈષ્ણવ કાબુલ ગયા ત્યારે માધવદાસે કહ્યું કે મને અહીં રોજ શ્રીજી બાબા દર્શન આપે છે. પેલા વૈષ્ણવે કહ્યું, શું વાત કરો છો? આમ લેચ ભૂમિમાં વળી શ્રીજી બાબા પધારે, દર્શન આપે, એવું કેવી રીતે બને? જો તમે સાચું કહેતા હો તો મને બતાવો કે આજે શ્રીનાથજી બાબાએ કેવા વસ્ત્ર અને શ્રૃંગાર ધારણ કર્યા છે. માધવદાસ બધું વર્ણન કરતા ગયા. પ્રભુએ આ રંગના વસ્ત્ર અને આવા શ્રૃંગાર ધર્યા છે. પેલા વૈષ્ણવે આ તિથિ અને શ્રૃંગારનો પ્રકાર લખી લીધો. જ્યારે મહિનાઓ પછી શ્રીજી દ્વાર આવ્યા અને રામદાસજીને પૂછ્યું તો લખેલું મળ્યું કે જેવા વસ્ત્ર શ્રૃંગારમાં કાબુલમાં માધવદાસને શ્રીજીએ દર્શન આપ્યા હતા બરાબર એ જ વસ્ત્ર શ્રૃંગાર ધરાયેલા હતા. આ બતાવે છે કે કાળ બાધા કરતો નથી. જીવ ક્યાં છે તો જીવ સદા પ્રભુની સાથે છે અને પ્રભુ સદા જીવની સાથે છે. એ વાત આ સાતમી ટૂંકમાં કહી
હવે આગળ કહે છે કે જીવને આ રીતે કાળકર્મથી દૂર કરે અને પોતાના વ્રજમાં વાસ આપે તો વ્રજમાં એને કઈ લીલાનો અનુભવ થાય. તો આગળ કહે છે, જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્ય નાયક નિરતત ઘેરે રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે, નવ પલ્લવ ભૂમિ હરિતા રે. શ્રી યમુનાજીના દર્શન અહીં ગોપાલદાસજી કરાવે છે. આગળ કહ્યું કે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી, જેને વ્રજમાં વાસ આપે એને વ્રજમાં કઈ રીતે લીલાનો અનુભવ થાય. તો કહે છે કે જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, વ્રજમાં આટલી લીલાઓ નિત્ય છે. રાસ લીલા, દાન લીલા, માન લીલા અને ગૌચારણ લીલા. ઠાકોરજી આ લીલાઓ કોઈ ચોક્કસ દિવસોમાં ચોક્કસ સમયે જ કરે છે એવું નથી. આ બધી લીલાઓ શ્રી ઠાકોરજી રોજ કરે છે. આપણને થાય કે રાસલીલા તો નિત્ય કરે એવું સાંભળ્યું છે, પણ દાન લીલા તો ભાદરવા માસમાં જ આવે. પણ ઠાકોરજી તો દાન લીલા પણ નિત્ય કરે છે. આપણું ઘર એ વ્રજ છે. વ્રજમાં જે 4 લીલાઓ નિત્ય છે એ 4 લીલાઓ આપણા ઘરમાં પણ નિત્ય છે. આપણા ઘરમાં ઠાકોરજી રોજ આ 4 લીલા કરે. આપણને થાય કે એ કેવી રીતે કરે, રોજ કરે કે કોઈક દિવસ કરે. માન લીલા ક્યારે કરે? જ્યારે આપણા ઘરમાં કોઈ વૈષ્ણવ આવવાના હોય અને આપણા મનમાં મનોરથ જાગે કે આજે આ વૈષ્ણવ આવવાના છે તો ઠાકોરજીને એકદમ ભારે સુંદર શ્રૃંગાર કરું કે પેલા વૈષ્ણવ જુએ કે કેવા સુંદર શ્રૃંગાર થયા છે. અને એ વખતે તમે શ્રૃંગાર ધરાવો કે શ્રી ઠાકોરજીએ પાડી નાખે, બધા શ્રૃંગાર વડા થઈ જાય. વારે વારું આવું થાય તો માનવું કે શ્રી ઠાકોરજીની માન લીલા ચાલી રહી છે. બીજી છે દાન લીલા. જ્યારે ભગવાને દાન લીલા કરી ત્યારે અમુક મટકીઓ ફોડી, અમુક ઢોળી અને અમુક મટકીઓ ભગવાન લઈ ગયા. આ મટકીઓ શું છે? એ ગોપીજનોનું મન છે. ગોરસ એટલે શું? ભગવાન માટેનો પ્રેમ, સર્વાત્મ ભાવ. એ મનરૂપી મટકીમાં ભરેલું ગોરસ. ઠાકોરજીની સેવામાં આપણે બેઠા હોઈએ પણ જરાય મન ન લાગે, ચિત્તની એકાગ્રતા ન થાય તો માનવું કે આ મનરૂપી મટકી પ્રભુના પ્રેમથી ભરાઈ નથી, ખાલી છે. માટે પ્રભુએ ફોડી છે. તેથી ઠાકોરજીની સેવામાં મન લાગતું નથી. થોડું મન ઠાકોરજીમાં લાગે અને થોડું બીજું કામ પણ થતું જાય તો માનવું કે પ્રભુના પ્રેમથી અધૂરી ભરેલી મટકી હતી, જેને પ્રભુએ ઢોળી છે. પ્રભુની સામે બેસીએ ત્યારે કોઈ લૌકિક વિચાર ન આવે, મન ક્યાંય બીજે જતું નથી. બધી ઇન્દ્રિયો સાથે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં લીન થઈ ગઈ છે. તો આજે મારી મનરૂપી મટકી રસથી બરાબર ભરાઈ છે અને પ્રભુએ મટકીને પોતાની સાથે લઈ ગયા છે. તેથી ચિત્ત પ્રભુમાં સ્થિર થયું છે. આ મનરૂપી મટકી ખાલી હશે તો પ્રભુ ફોડશે, અધૂરી હશે તો ઢોળશે અને ભરી મટુકયા લે ગઈ હરી. મેરી ભરી મટુકિયા લે ગયો રી. મનરૂપી મટકી ભરાશે ત્યારે ઠાકોરજી એને લઈ જશે. આ માન લીલા, દાન લીલા રોજ કરે તે રીતે રાસલીલા પણ રોજ કરે. એ કેવી રીતે? તમે ઠાકોરજીના શ્રૃંગાર કરવા બેસો ને યાદ આવે કે આ વસ્તુ તો રહી ગઈ, પાછા ઉઠીને લેવા જાઓ. લાવીને બેસો ને વળી બીજું લાવવાનું યાદ આવે, પાછા ઉઠો. એ વસ્તુ લાવીને બેસો આમ વારંવાર થાય તો માનવું કે આજે ઠાકોરજીને રાસલીલાનો મનોરથ થયો છે અને આ હાલારી રાસ ચાલે છે શ્રીનાથજી. એ જ પ્રકારે ઠાકોરજી ગૌચારણ લીલા પણ નિત્ય કરે. ગો એટલે આપણી ઇન્દ્રિયો. ઠાકોરજી ગાયોને ચરાવવા વ્રજમાં જતા નથી, પણ આપણી ઇન્દ્રિયો જે પ્રભુને છોડીને દૂર દૂર જઈ રહી છે એને ઘેરીને પાછા પોતાના વ્રજમાં લાવવા માટે જાય છે. જ્યારે ઠાકોરજીથી આપણે દૂર ગયા હોઈએ, વિમુખ થયા હોઈએ, ત્યાં કોઈ ઉત્તમ વસ્તુ દેખાય ને આપણા ઠાકોરજીની યાદ આવે કે આ તો મારા પ્રભુને લાયક વસ્તુ છે, ત્યારે માનો કે પ્રભુ ગોચારણ લીલા કરે છે. તો આ 4 લીલા એવી છે કે જે ઠાકોરજી નિત્ય કરે છે. માટે કહ્યું જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે. આ વ્રજ એવું છે જ્યાં ઠાકોરજી નિત્ય રાસ કરે છે. વ્રજ એટલે શું? વ્રજ એટલે બધા જ વૈષ્ણવોનું સાચું. ગોકુળ સાસરીએ જાવું ને બધા ગાય છે ને. જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું તે દિવસે ઠાકોરજી સાથે
આપણા અલૌકિક લગ્ન થયા. આપણા સાચા પતિ આપણા ઠાકોરજી બન્યા. વ્રજમાં જતા હોઈએ ત્યારે એમ માનીને ન જવું કે ફરવા જઈ રહ્યા છીએ, એમ માનીને જવું કે સાસરે જઈ રહ્યા છીએ. કન્યા પહેલી વાર સાસરે જાય ત્યારે કેવી આમન્યા કરે, આમન્યામાં રહે, લોકો શું કહેશે એ વિચારીને વર્તશે. આ ભાવ લઈને વ્રજમાં જવાનો. ઠાકોરજી જીવની પ્રતીક્ષા કરી રહ્યા છે, જરૂર અનુભવ કરાવશે. માટે કહ્યું કે જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે. ઠાકોરજી રાસ કરી રહ્યા છે ત્યાં પાસે જ એક રત્નજડિત ઘાટ છે. એ ઘાટની મધ્યમાં શ્રી યમુનાજી વહી રહ્યા છે. આસપાસની ભૂમિ હરિત છે. અહીં ગોપાલદાસજી સંકેતથી શ્રી ઠાકોરજીના અને સ્વામિનીજીના વિહારનો અનુભવ કરાવે છે. યમુનાજી એટલે સંયોગની શક્તિ, માનને દૂર કરનારી શક્તિ. એમના તટ ઉપર યુગલ સ્વરૂપ નૃત્ય કરે છે. શ્રી યમુનાજી સંયોગની શક્તિ પાસે હોવાથી બંને સ્વરૂપોનો સંયોગ થયો. એટલે શ્રી ઠાકોરજીનું નીલ વર્ણનું સ્વરૂપ અને શ્રી સ્વામિનીજીનું પીત વર્ણનું સ્વરૂપ, બંને રંગ મળે તો લીલો રંગ બને. તેથી કહ્યું ભૂમિ હરિત લીલી બની છે. આમ સંકેતમાં સંયોગ બતાવી રહ્યા છે. હવે દ્રષ્ટિ પડે છે ગોપાલદાસજીની શ્રી ગિરિરાજજી ઉપર. તેથી કહે છે જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેરે વાજે રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાય રે. શ્રીનાથજી ગોપાલદાસજી આ ટૂંકમાં કહે છે કે શ્રી ગિરિરાજ બાવા બિરાજે છે. એમની તળેટીમાં શ્રી ઠાકોરજી અનેક યુવતીઓના યુથો સાથે સુંદર નૃત્ય કરી રહ્યા છે. આ દર્શન કરતા ગોપાલદાસજીને પોતાના ગત જન્મની સ્મૃતિ આવી. તે જન્મમાં તો છુપાઈને દર્શન કર્યા હતા, આજે પ્રગટ થઈ રહ્યા છે. એ દર્શન મારા સામર્થ્યથી નહીં પણ માત્ર શ્રી ગુસાઈજીની કૃપાથી થઈ રહ્યા છે. આગળ કહે છે એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, જાણી અહરની સગાઈ વખાણો રે, જે જીવ જાતી હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. આજે કૃપાનો અનુભવ થયો, વ્રજમાં વાસ મળ્યો. શ્રી ગિરિરાજજી શ્રી યમુનાજીના દર્શન થયા. ત્યારે કહે છે કે આજે શ્રીજીના દર્શન થયા, યુવતીઓની મધ્યમાં થયા. એ સ્વરૂપના દર્શન કરીને શ્રી ગુસાઈજીને ઓળખજો. મેં આજે ઠાકોરજીની લીલાના વર્ણન કર્યા એ માત્ર પ્રભુની લીલા નથી પણ શ્રી ગુસાઈજીની લીલાનું વર્ણન છે. એ પ્રકારે જ્યારે શ્રી ગુસાઈજીને જાણશો, જાણીને અહર્નિશ ગાય વખાણશો, એટલે કે લીલાનું સદા ચિંતન કરતા રહેશો, અવગાહન કરતા રહેશો, તો શ્રી ગુસાઈજીનું બધું સુખ મળશે. શ્રી ગુસાઈજી એક ગામમાં પધાર્યા હતા. ત્યાં માત્ર એક જ જીવ આપને શરણે આવ્યું. બ્રહ્મ સંબંધ લઈને પૂછ્યું કે હવે મારું કર્તવ્ય શું? શ્રી ગુસાઈજી કહે નિત્ય સત્સંગ કરજે. આટલું કહીને આપ તો પધાર્યા. પણ વૈષ્ણવ વિચારે છે કે હું સત્સંગ ક્યાં કરું? હવેલી નથી કે બીજા કોઈ વૈષ્ણવ નથી. એમણે વિચાર કર્યો કે આ જે છોકરનું વૃક્ષ છે, જે વૃક્ષની છાંવમાં શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા અને મને બ્રહ્મ સંબંધ થયું હતું, એ વૃક્ષ પણ વૈષ્ણવ છે. મારા માટે તો એ જ ભગવદીય છે. રોજ એની નીચે બેસીને સત્સંગ કરતા, શ્રી ગુસાઈજીના પ્રસંગો કહેતા. ઘણા દિવસો સુધી તેમણે વૃક્ષ નીચે શ્રી ગુસાઈજીના ચરિત્રનું વર્ણન કર્યું. ઘણા દિવસો પછી શ્રી ગુસાઈજી પાછા એ ગામમાં પધાર્યા અને આ વૃક્ષની પાસે આવ્યા તો જાણે કે કોઈ વૈષ્ણવ દંડવત કરતા હોય એ રીતે વૃક્ષની ડાળીઓ આગળ ઝૂકવા લાગી. આખું વૃક્ષ નમ્યું. શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વિચાર કરો, શ્રી ગુસાઈજીના નામનું અને ચરિત્રનું શ્રવણ કરીને વૃક્ષ પણ શ્રી ગુસાઈજીને નમે તો આપણે જો એમનું નામ સાંભળીએ તો પણ પ્રભુને ગમીએ ને. એ ગમી શકે છે તો આપણે પણ ગમી શકીએ. શ્રી ગુસાઈજીના નામનો આવો પ્રભાવ છે. તેથી કહ્યું કે જે જીવ જાતિ હોય કોઈ રે,
તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. શ્રી ગુસાઈજીના નામનું સ્મરણ કરે, રટણ કરે, તેને સર્વ પુષ્ટિ માર્ગીય સુખોનું દાન શ્રી ગુસાઈજી કૃપા કરીને એ જ ક્ષણે કરે છે. માટે કહ્યું, સેવક જન દાસ તમારો રે, તેનો રૂપ વિયોગ નિવારો રે. અહીં શું માંગ્યું? ગોપાલદાસજી કહે છે કે કૃપાનાથ, આપની લીલાનું પાન કર્યું, પણ મારી આસક્તિ તો આપના સ્વરૂપામૃતનું પાન કરવામાં છે. આપે કૃપા કરીને મને આપની લીલાના દર્શન કરાવ્યા, પણ ગોપીજનોએ આપના સ્વરૂપામૃતનું પાન કર્યું હતું. એ સ્વરૂપામૃતનું દાન મને કેવી રીતે થાય? ગોપાલદાસજી મનમાં ગોપીભાવ સિદ્ધ થયો અને જેમ ગોપીજનોનો મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યો હતો એવો મનોરથ પૂર્ણ કરવાની કામના એમના હૃદયમાં જાગી. આ દુનિયામાં ક્યાંય સુખ છે તો શ્રી વલ્લભના શરણમાં સુખ છે. આનંદમાં રહેવું હોય તો શ્રી વલ્લભ વિઠ્ઠલના શરણમાં રહેવું. સર્વ સુખોને પૂર્ણ કરનારા શ્રી વલ્લભ વિઠ્ઠલ છે. માટે ભગવદીઓ ગાય છે, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવો સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માંગુ એટલું વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માંગુ એટલું ગોવિંદના ગુણ ગાઉં, બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઈ હૃદય મારું દીન થાય. ગોકુલમાં વાસ મને આપો હરી. માંગુ એટલું. જીવ જ્યારે વલ્લભના શરણે જાય ત્યારે એને આનંદ મળે, કારણ કે વલ્લભ આનંદરૂપ છે, પરમાનંદરૂપ છે. સેવું શ્રી યમુનામાં ને પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુનામાં પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. કર જોડી એટલું માંગુ આપો વિરહદાન. દાસ કેરી આસ પ્રભુ કરો પૂરી. માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. આ રીતે પાંચમું આખ્યાન અહીં વિરમે છે. હવે આપણે પાંચમા આખ્યાનનું ગાન કરીશું. આખ્યાન પાંચમું, રાગ સામેરી. શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી. દુર્ગતિ સકલ નિવારી, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. માઈક મત જેણે ખંડ્યો, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે મંડ્યો. ઉત્પથ જન સર્વે દંડ્યો, મૂર્ખ હેતો કુશબ્દ વિતંડ્યો. વદન સુધાકર જોતે, વચન સરસ રસ રાસ ઉદ્યોતે. નવ જલ ઘન વપુ પોતે, ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. ભક્તિ પક્ષ દ્રઢ કીધો, વચન સુધારસ જન શ્રુતિ પીધો. અર્થ સકલ તેનો
સીધો, તે લીલામાં હે તાણીને લીધો. જે લીલામાં અંગીકાર કર્યો રે, તેનો સકલ તાપની સ્તરીયો રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, વાજિંત તેને પ્રગટ પદાર્થ ચારે રે. ઉપરાંત ભજન ફલ આપે રે, ઉપરાંત ભજન ફલ આપે રે. વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે રે, તેને દેવ મુનિ સર્વે ગાય રે. તેને દેવ મુનિ સર્વે ગાય રે, તે તો સર્વ ઉપરાંત સુહાય રે. તેને કાલ કર્મ નવ બાંધે રે, તેને કાલ કર્મ નવ બાંધે રે. યમ તે શિરધનુષન સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે. જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે. મધ્ય નાયક નિરત ઘેરે રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે. નવ પલ્લવ ભૂમિ હરિતા રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે. વાજિંત્ર વિવિધ પેરે વાજે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે. શ્રીજી શ્યામલ વર્ણ સુહાય રે, એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે. જાણી અહર્નિશ ગાઈ વખાણો રે, જે જીવ જાતિ હોય કોઈ રે, જે જીવ જાતિ હોય કોઈ રે. તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. સેવક જન દાસ તમારો રે, સેવક જન દાસ તમારો રે. તેનો રૂપ વિયોગ નિવારો રે. આ રીતે પાંચમું વલ્લભાખ્યાન અહીં વિરમે છે. આજનું આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.